તાજેતરમાં આપણે જે છે એ ચોખાના એક્સપોર્ટ ઉપર બેન મૂકી દીધેલો હતો. તો એમ કહે છે કે ભારતની અંદર જે રાઇઝ પ્રાઇસ ચોખાની કિંમત જે છે એને કયા કયા ફેક્ટર અથવા પોલિસી જે છે એ અસર કરે છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP જે છે એ ચોખાની કિંમતને અસર કરે કે ન કરે? તો બરાબર કરશે, તો એ શું થઈ જશે? સાચું પડશે. બીજું ગવર્મેન્ટ ટ્રેડિંગ, સરકાર જે વેપાર કરે તો એનેથી ચોખાની કિંમતને કોઈ અસર થાય કે ન થાય? તો એ પણ સાચું પડશે. બરાબર. ગવર્મેન્ટ સ્ટોક પાઇલિંગ, સરકાર જે સ્ટોક કરી અને રાખે, સ્ટોક એટલે સંગ્રહ, સ્ટોક પાઇલિંગ એટલે કે સંગ્રહ કરી રાખો. તો સરકાર જે સંગ્રહ કરી રાખશે, જે બધું વસ્તુ ભેગું કરી રાખશે, તો એનેથી ચોખાની કિંમતને ફેર પડશે કે નહીં પડે? એફેક્ટ કરશે કે નહીં કરે? તો આનેથી પણ ફેર પડશે. અને ચોથું કન્ઝ્યુમર સબસિડીઝ, ચોખાની કિંમત ઉપર જે સબસિડી આપવામાં આવે, કન્ઝ્યુમર ગ્રાહકોને જે સબસિડી આપવામાં આવે, તો એ સબસિડી જે છે એનાથી ફેર પડશે કે નહીં પડે? બરાબર. તો એનાથી પણ ફેર પડશે. તો જવાબ શું આવશે? જવાબ 4 એ 4 સાચા પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? આવી રીતે અલગ અલગ રીતે વિચારી અને જવાબ આપવાનો. સરકારે એવો ટાર્ગેટ રાખેલો છે કે સમગ્ર ભારતની અંદર 2 લાખ જેટલી નવી પેક્સ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી જે છે એ બનાવવામાં આવે. પેક્સ નવી 2 લાખ બનાવવામાં. પહેલાં આ પેક્સ છે શું એ આપણે સમજીએ. તો પહેલાં તો જો પ્રાઇમરી એટલે કે પ્રાથમિક લેવલની, એગ્રીકલ્ચર એટલે કે ખેતી સંબંધિત, અને ક્રેડિટનો મતલબ શું થાય? ઘણી બધી વાર મેં સમજાવેલું છે કે ક્રેડિટનો મતલબ શું થાય? ક્રેડિટ, ફાઇનાન્સ, ક્રેડિટ શબ્દ આવે, ફાઇનાન્સ શબ્દ આવે, તો આ બધાનો મતલબ થાય લોન આપવી. અને સોસાયટી, તો કે આ લોન આપતી એક સોસાયટી છે, આ લોન આપશે. પેક્સ હકીકતમાં શું છે? તો કે ક્રેડિટ, લોન આપવા માટેની સોસાયટી છે. તો લોન કોને આપશે? તો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં આપશે, એટલે કે ખેડૂતોને ને બધાને જ લોન આપશે. ખ્યાલ આવ્યો? ખેડૂતોને લોન આપશે. તો ખેડૂતોને લોન કોની માટે આપી શકે? માત્ર ખેતી માટે આપી શકે એવું જરૂરી નથી. એ ખેતીના સાધનો લેવા માટે પણ આપી શકે, ખેતીનું બિયારણને, ફર્ટિલાઇઝર, ખાતરને એ બધું લેવા માટે પણ આપી શકે, અને સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે પણ આપી શકે. ઇન શોર્ટ, પેક્સ શું છે? તો કે એગ્રીકલ્ચર એક્ટિવિટી માટે ખેડૂતોને લોન આપવા માટેની એક સોસાયટી, એક સંસ્થા છે. અને પેક્સ આખી જે છે ને એ કોઓપરેટિવ મોડલ ઉપર ચાલે છે. કોઓપરેટિવ મોડલ શું છે? કોઓપરેટિવ મોડલ એટલે કે સહકારી મંડળી, આપણે જેને કહીએ સહકારી મંડળી, સહકારી સંસ્થા, જેને બોલચાલની સામાન્ય ભાષાની અંદર, ગુજરાતની અંદર આપણે મંડળી કહીએ છીએ. કે એની અંદર કેવું હોય કે અમુક સભ્યો બધા ભેગા થાય અને એ બધા સભ્યો જે છે એ પોતાનું થોડું ઘણું કેપિટલ ભેગું કરે અને બધું જે કેપિટલ થાય એનો કંઈક ઉપયોગ કરે. ફોર એક્ઝામ્પલ સમજો કે દરેક વ્યક્તિ 1000 રૂપિયા કાઢે, દરેક વ્યક્તિ 1000 રૂપિયા કાઢે. બરાબર. અને એવા 100 વ્યક્તિ ભેગા થાય, એવા 100 વ્યક્તિ 1000 ભેગા થાય અને 100 વ્યક્તિ નક્કી કરે કે આપણે એક મંડળી, કોઓપરેટિવ સોસાયટી બનાવી દઈએ. તો 100 રૂપિયા ભેગા થઈ અને 1000 કાઢે તો કેટલા રૂપિયા થઈ જશે? 1 લાખ રૂપિયા થઈ જશે. અને આ 1 લાખ રૂપિયા જે છે એનું માની લો કે એ ટ્રેક્ટર કે થ્રેસર કે એવું કંઈક ખરીદી લે. બરાબર. જો કે 1 લાખમાં આવશે નહીં, પણ આપણે આ ખાલી એક એક્ઝામ્પલ લઈએ છીએ. કોઈ મોડર્ન ઇક્વિપમેન્ટ લઈ લે એગ્રીકલ્ચર માટેનું, ખેતી માટેનું કોઈ જે છે મોડર્ન ઇક્વિપમેન્ટ, કોઈ આવી મશીનરી લઈ લે. તો હવે આનો ફાયદો શું થશે કે આ મશીનરીનો ઉપયોગ 100 જણા કરી શકશે. બરાબર. જો કોઈ એકલો વ્યક્તિ 1 લાખ રૂપિયા કાઢવા જાય તો એને તકલીફ પડે, પણ આ તો શું પૈસા જે છે એ ડિવાઈડ થઈ ગયા. તો ઇન શોર્ટ આ આખો કોઓપરેટિવ સોસાયટીનો ખ્યાલ છે. કોઓપરેટિવ સેક્ટર ઉપર સરકાર અત્યારે બહુ જ ફોકસ કરે છે, કોઓપરેટિવ સેક્ટરની અંદર. બરાબર. તો એવું કહે છે કે પેક્સ જે છે, પેક્સ એનું કમ્પ્યુટરાઇઝેશન કરવાનું છે. સરકારે એવો પણ ટાર્ગેટ રાખેલો છે કે બધી જ પેક્સનું કમ્પ્યુટરાઇઝેશન કરવાનું છે, કોમ્પ્યુટરથી ચાલતી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો પેક્સ શું છે? તો એમાં વિધાન આપેલું છે. પહેલું વિધાન એવું કહે છે કે ભારત એકમાત્ર એવો દેશ છે વિશ્વની અંદર કે જે સિલ્કની 5 કમર્શિયલ પ્રકારની વેરાયટી જે છે એ 5 પ્રકારની વેરાયટી જે છે ને ભારતની અંદર પ્રોડ્યુસ થાય છે. બરાબર. સિલ્કની 5 અલગ અલગ વેરાયટીઝ જે છે એ 5 વેરાયટીઝ જો વિશ્વની અંદર એકમાત્ર કોઈ દેશની અંદર જોવા મળતી હોય તો એ ભારતની અંદર છે. બરાબર. હકીકતમાં પહેલી નજરે જોઈ અને એવું લાગે કે આ વિધાન ખોટું હશે. બરાબર. પરંતુ આ વિધાન સાચું છે, કારણ કે ભારતની એક એ રીતની ગોડ ગિફ્ટ, એક રીતનું ભારતનું મોકાનું સ્થાન છે અને એવી નેચર તરફથી ગિફ્ટ મળેલી છે કે સિલ્કની જે 5 કમર્શિયલ સ્પીસીસ, પ્રજાતિ, વેરાયટી જે છે એ 5 જે છે
એ ભારતની અંદર જોવા મળે છે. આ સિલ્ક કઈ રીતે બને અને સિલ્ક શું છે એ તમને ખ્યાલ છે? યસ રાઈટ, રેશમના કીડા આવડે જેને કે એ ગુજરાતીમાં જેને રેશમના કીડા કહેવાય, કે રેશમના કીડા હોય બરાબર, એની અંદરથી એની લાળમાંથી એમાંથી કાપડ બનાવવામાં આવે અને એ સિલ્ક એ એકદમ મુલાયમ કાપડ હોય છે બરાબર. તો પહેલું તો સાચું છે. બીજું વાત કરીએ, ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધ સુગર ઇન ધ વર્લ્ડ. ખાંડનો સૌથી મોટો ભારત જે છે એ પ્રોડ્યુસર છે. 2005ની વાત કરે છે બરાબર. તો ત્યારે આ વિધાન ખોટું હતું. બ્રાઝિલ જે છે એ સુગર અને સુગર કેનનો સૌથી મોટો પ્રોડ્યુસર છે. સુગર કેન એટલે કે શેરડી અને સુગર એટલે કે ખાંડ બંને એકબીજા સાથે જોડાયેલા છે, કારણ કે શેરડીમાંથી તો ખાંડ બને છે. તો આ જે સુગર કેન અને સુગર આ બંનેના પ્રોડક્શનની અંદર ભારત એટલે કે ઇન્ડિયા અને બ્રાઝિલ આ બંનેની વચ્ચે આગળ પાછળ થતું રહે છે. તો એકવાર તમારે ચેક કરી લેવાનું કે હાલમાં કયો દેશ છે એ નંબર 1 છે બરાબર. વાત કરીએ કે 5 પ્રકારની જે કમર્શિયલ સિલ્કની વેરાયટી ભારતની અંદર જોવા મળે છે, તો એ 5 કઈ છે? ભારતની અંદર સૌથી વધુ સિલ્ક જે છે એ પણ કર્ણાટકની અંદર થાય છે. જેવી રીતે કોફી કર્ણાટકમાં થાય એ પણ જે છે એ કર્ણાટકમાં થાય. બીજું, વિશ્વમાં સૌથી વધુ સિલ્કનું પ્રોડક્શન ચાઇનામાં થાય છે અને બીજો નંબર ભારતનો છે. આ 5 સિલ્કની વેરાયટી કઈ છે? તો કે મલબેરી સિલ્ક, ટ્રોપિકલ ટેસર સિલ્ક, ઓક તસાર સિલ્ક, એરી સિલ્ક અને મુગા સિલ્ક. યાદ રાખવાની જરૂર નથી, પ્રશ્ન ઓછા પૂછાય છે, પણ આપણને ખાલી થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ કે ભારતનો બીજો નંબર છે અને કર્ણાટકમાં જોવા મળે. અને બીજું તો મોસ્ટ આઈપી શું કે પહેલું વિધાન જો એ પ્રકારનું વિધાન પૂછી લઈએ તો આપણને ખોટું લાગે કે ભાઈ ભારતમાં 5 પ્રકારની, ભારત શું એકમાત્ર એવો દેશ હશે કે જ્યાં 5 જોવા મળતું હશે? તો અતિશયોક્તિવાળું વિધાન છે, તેમ છતાં પણ સાચું છે, એટલે આપણે એ ડિસ્કસ કર્યું બરાબર. પછી આગળ 58માં કે મલબેરી સિલ્ક સૌથી વધુ ક્યાં થાય છે? તો કર્ણાટકની અંદર. અત્યારે જ મેં તમને કહી દીધું, કર્ણાટકની અંદર. આગળ 61માં જોવો તો ક્વેશ્ચન એવું કહે છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધારવા માટેનો રસ્તો કયો છે? એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારવું જોઈએ? કૃષિની અંદર ઉત્પાદન કઈ રીતે વધારવું જોઈએ? હવે જો આપણો જે રસ્તો જે છે એ રીતે ચાલશું. મગજમાં પ્રશ્ન ફિટ કરી લીધો કે એગ્રીકલ્ચર ઉત્પાદન વધારવાનું છે. હવે એક જોતા જઈએ. પહેલું છે એફિશિયન્ટ ઇરિગેશન, એટલે કે સુયોગ્ય સિંચાઈ પદ્ધતિ. શું આ જવાબ સાચું પડશે કે ખોટું પડશે? એગ્રીકલ્ચર વધારવા માટે ઇરિગેશન સિંચાઈની સુવિધા સારી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એફિશિયન્ટ ઇરિગેશન હોવું જોઈએ કે ન હોવું જોઈએ? બરાબર. તો પહેલું સાચું પડશે તો તરત બાજુમાં સાચાની નિશાની કરી નાખવાની. બીજું ક્વોલિટી સીડ્સ, એટલે કે ક્વોલિટીવાળા ઉત્તમ ગુણવત્તાવાળા સીડ્સ બીજ હોવા જોઈએ કે ન હોવા જોઈએ પ્રોડક્ટિવિટી? તો એની બાજુમાં પણ સાચું કરી નાખવાનું. યુઝ ઓફ પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ પ્રોડક્ટિવિટી વધારવા માટે? તો એ પણ સાચું કરી નાખવાનું એની બાજુમાં. ફર્ટિલાઇઝર, ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? તો એ પણ કરવો જોઈએ બરાબર. તો બધા સાચા પડશે. તો જવાબ જે છે એ ઈ આવશે, કારણ કે નન ઓફ ધ અબોવ અથવા મોર ધેન વન ઓફ ધ અબોવ, કારણ કે બધા જવાબ સાચા છે. એટલે ખ્યાલ આવ્યો? મેઇન મોસ્ટ આઈમ્પી શું કે આવા પ્રશ્ન ગમે ત્યારે હોય તો એકવાર વાંચી લેવાના, મગજમાં ફિટ કરી નાખવાના અને ઓપ્શન વાંચતા જાઓ એમ તરત જ એની બાજુમાં સાચું અથવા ખોટું જે છે એ કરતું જવાનું. આગળનો પ્રશ્ન છે ઇન્ડિયન એગ્રીકલ્ચરની અંદર લો પ્રોડક્ટિવિટી, એનું કારણ કયું નથી? જો નોટ આપેલું છે, નોટવાળું છે બરાબર, તો નોટ ઉપર અંડરલાઇન કરી નાખવાની. બીજું કે ભારતની અંદર એગ્રીકલ્ચરની અંદર લો પ્રોડક્ટિવિટી, ઓછી પ્રોડક્ટિવિટીનું કારણ કયું નથી? તો આપણે જે હોય એમાં સાચું કરશું, નહીં હોય એમાં ખોટું કરશું બરાબર. ખ્યાલ આવ્યો? પહેલું જો પ્રેશર ઓફ પોપ્યુલેશન ઓન ધ લેન્ડ, જમીન ઉપર જે છે એ પ્રેશર વધુ છે, જમીન ઉપર પ્રેશર વધુ છે. તો આ સાચું પડશે ખોટું પડશે? પ્રેશર ઓફ પોપ્યુલેશન ઓન લેન્ડ, આ મતલબ શું કહેવા માંગે છે કે એગ્રીકલ્ચરની ઓછી પ્રોડક્ટિવિટીનું કારણ શું છે? પહેલાં આપણે એ કહેવાનું છે. તો ભારતની અંદર વસ્તી વધારે છે એના કારણે શું છે? તો કે એના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. પહેલી સમસ્યા એ થાય કે જેટલી જમીન કૃષિ માટે મળવી જોઈએ એટલી મળતી નથી, પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ કે જેટલા લોકો કૃષિમાં જોડાયેલા હોવા જોઈએ એટલા છે નહીં, અને જે છે તો એ રીતની સ્કિલ કે એવું કંઈ ધરાવતા નથી, એવું કહેવા માગે છે.
ઇન શોર્ટ પોપ્યુલેશન, વસ્તી જે છે વસ્તી એ એક કારણ કહે છે. તો પહેલું સાચું થશે, કારણ કે પોપ્યુલેશન એક એવું કારણ છે કે જેના કારણે પ્રોડક્ટિવિટી થતી નથી. બીજું ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ, પ્રચ્છન્ન બેરોજગારી, છુપાયેલી બેરોજગારી, જે ઓલરેડી મેં તમને ચલાવી દીધેલું છે. તો એ લો પ્રોડક્ટિવિટીનું કારણ છે કે નથી? તો એ પણ છે. ડી જો સ્મોલ લેન્ડ હોલ્ડિંગ, ઓછી જમીન ધરાવે છે, ઓછી જમીન ધરાવે છે, તો એ કારણ છે કે નહીં? તો એ પણ છે. બરાબર. કોઓપરેટિવ ફાર્મિંગ એ કારણ છે કે નહીં? તો કોઓપરેટિવ ફાર્મિંગ જે છે એ કારણ નથી. લો પ્રોડક્ટિવિટી માટે એ કોઈ કારણ છે નહીં, કારણ કે કોઓપરેટિવ ફાર્મિંગથી તો અમુકનો ફાયદો થાય. એમાં તો બધા ખેડૂતો સાથે મળી અને એકબીજાનો સહયોગ કરી અને જે કોમન પ્રોબ્લેમ્સ, સામાન્ય સમસ્યાઓ જે છે એનું સમાધાન કરશે, તો એનાથી તો ફાયદો થાય. તો સી જવાબ આવશે. બરાબર, કારણ કે અહીંયા નોટ જ પૂછેલું છે એટલે નોટ પૂછેલું છે એટલે. બીજો પ્રશ્ન અહીંયા હું તમને પૂછું કે ભારતની અંદર સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ કોને ગણવામાં આવે છે? એટલે કે નાના અને સીમાંત ખેડૂતો કોને ગણવામાં આવે છે? નાના અને સીમાંત બંને. નાના અને હા, બરાબર, સરસ. ચલો, તો એ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે, ગઈકાલે જ આપણે ડિસ્કસ કરી લીધો છે. 2 હેક્ટરવાળો યાદ રાખવાનું. આગળનો પ્રશ્ન છે કે કૃષિ ઉપર ટેક્સ નાખવાની સત્તા ભારતની અંદર કોની પાસે છે? કૃષિ ઉપર ટેક્સ જે છે એ કોણ નાખી શકે? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, લોકલ ગવર્મેન્ટ એટલે કે ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતની, કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને? શું જવાબ આવશે? ખ્યાલ છે? અત્યારે આપણે કૃષિની આવક ઉપર ટેક્સ નાખતા નથી, કોઈ પણ કૃષિની આવક ઉપર ટેક્સ નાખતા નથી. પરંતુ માની લો કે કૃષિ ઉપર ઇન્કમ ટેક્સ નાખવો હોય તો એ કોણ નાખી શકે? તો કૃષિ ઉપર જો ટેક્સ નાખવો હોય, કૃષિ ઉપર ટેક્સ નાખવો હોય તો એ સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર જે છે નાખી શકે. રાજ્ય સરકાર નાખી શકે. કેમ? કારણ કે કૃષિ જે છે ને એ રાજ્ય યાદીનો વિષય છે. આપણે ભારતીય બંધારણની અંદર અનુસૂચિ 7 ની અંદર વાત કરીએ તો એમાં લિસ્ટ નંબર 2 રાજ્ય યાદીની અંદર જે છે, રાજ્ય યાદીની અંદર એગ્રીકલ્ચરને મૂકવામાં આવેલું છે. એગ્રીકલ્ચર ઇન્કમ જે છે એ એની અંદર મૂકવામાં આવેલું છે. બરાબર. એટલે ત્યાંની પહેલાં જે 3 કૃષિ કાનૂન બનાવે એટલે ત્યારે પણ એ વિરોધ થયેલો હતો કે એગ્રીકલ્ચર એ તો સ્ટેટ લિસ્ટ છે, તેમ છતાં પણ તમે આ કેમ બનાવી દીધા? તો ત્યારે કેન્દ્ર સરકારે એવો જવાબ આપ્યો હતો કે બરાબર, એગ્રીકલ્ચર જે છે એ સ્ટેટ લિસ્ટ છે એટલે રાજ્ય એની ઉપર કાનૂન બનાવી શકે, પણ વેપાર, ટ્રેડ એન્ડ કોમર્સ જે છે એ તો કેન્દ્ર યાદીનો વિષય છે. ટ્રેડ એન્ડ કોમર્સ એટલે કે ઉદ્યોગ ધંધા અને એનો ટ્રેડ વેપાર કરો, તો અમે તો આ એગ્રીકલ્ચરના ટ્રેડિંગ માટેના કાનૂન બનાવીએ છીએ. બરાબર. તો આવા બધા શબ્દોનો ખેલ ચાલતા હોય એટલે તો મેં તમને પહેલાં લેક્ચરમાં ચલાવેલું હતું કે શબ્દ, વર્ડ્સ, કીવર્ડ્સ જે છે એને મોસ્ટ આઈએમપી, એને સૌથી વધુ ધ્યાન આપવાનું છે. અત્યારે પણ કામ આવશે, નોકરીમાં ગયા પછી પણ કામ આવશે કે કીવર્ડનું શું મહત્ત્વ છે. બરાબર. પ્રશ્ન એ પણ પૂછાઈ જશે કે એગ્રીકલ્ચર એ કયા લિસ્ટનો વિષય, કયા લિસ્ટમાં આવે છે? તો સ્ટેટ લિસ્ટની અંદર. આગળનો આપણે ટોપિક છે, ભારતની અંદર અમુક પ્રકારના એગ્રીકલ્ચર રિજિયન્સ આવેલા છે. એગ્રીકલ્ચર રિજિયન્સ એટલે કે સમગ્ર ભારતનો નકશો છે, તો આખા નકશાને અમુક ક્લાઇમેટિક કન્ડિશનના આધારે, ત્યાંની જિયોગ્રાફીના આધારે કે અહીંયા કાપ કેવો છે, ત્યાં જમીન કેવી છે, ત્યાં હ્યુમિડિટી એટલે કે ભેજ કેવું છે, ટેમ્પરેચર, તાપમાન કેવું છે, પ્રેશર એટલે કે દબાણ કેવું છે, રેઇનફોલ, રેઇન પેટર્ન્સ, વરસાદ જે છે એ કઈ રીતનો પડે છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને સમગ્ર ભારતની અંદર અલગ અલગ એગ્રીકલ્ચર રિજિયન્સની અંદર કૃષિ ઝોનની અંદર વહેંચેલો છે. એવી જ રીતે અલગ અલગ ક્લાઇમેટિક ઝોનની અંદર પણ વહેંચેલો છે. આ બધું જે છે એમાં માઇક્રો એગ્રીકલ્ચર રિજિયન્સ અને મેજર એગ્રીકલ્ચર રિજિયન્સ એની અંદર વહેંચેલો છે. એગ્રીકલ્ચર રિજિયન્સ અને ક્લાઇમેટિક રિજિયન્સ એ બંને અલગ અલગ છે. બરાબર. તો અહીંયા એવું કહે છે કે પી સેનગુપ્તા અને જી સડાયુક નામના વ્યક્તિ, પી સેનગુપ્તા અને જી સડાયુક, પી સેનગુપ્તાનું નામ યાદ રાખવાનું છે. એ બંને ભારતને અલગ અલગ માઇક્રો એગ્રીકલ્ચર રિજિયન્સની અંદર વહેંચેલો છે. તો એ કેટલા રિજિયન્સની અંદર વહેંચેલો છે? તો જવાબ આવશે 60ની અંદર. પી સેનગુપ્તા અને જી સડયુક જે છે એણે પહેલાં તો 3 લેવલનું એગ્રીકલ્ચર રિજિયન જે છે, એગ્રીકલ્ચર રિજિયન એને મુખ્યત્વે
ત્રણ ભાગની અંદર વિભાજિત કરેલા હતા. પહેલું ક્લાઇમેટિક કન્ડિશન્સના આધારે, તો પી સેનગુપ્તાએ એમ કીધું કે ક્લાઇમેટિક કન્ડિશન્સ કંઈ ઓલરેડી મેં તમને કહી દીધું. તો કે ક્લાઇમેટિક કન્ડિશન્સના આધારે સમગ્ર ભારતની અંદર 4 મેક્રો ઇકોનોમિક રિજિયનની અંદર વિભાજિત કર્યું. માઇક્રો અને મેક્રોનો મતલબ શું થાય? માઇક્રો એટલે નાનું અને મેક્રો એટલે મોટું. તો સમગ્ર ભારતને 4 મોટા ભાગની અંદર વિભાજિત કરી દીધું. કોના આધારે? ક્લાઇમેટિક કન્ડિશન્સના આધારે. બીજું, ફિઝિયોગ્રાફિક કન્ડિશન્સ એટલે કે યાની ભૌગોલિક સ્થિતિ, એના આધારે 11 મેસો અથવા મેગા રિજિયન્સની અંદર વિભાજિત કર્યું. અને ઓન ધ બેસિસ ઓફ ક્રોપ કોમ્બિનેશન, કયો પાક વાવવામાં આવે છે અને એની સાથે બીજો કયો, બંને ક્રોપનું કોમ્બિનેશન, અલગ અલગ ક્રોપના કોમ્બિનેશનના આધારે, એના આધારે 60 માઇક્રો રિજિયન્સની અંદર જે છે એ વિભાજિત કરેલો હતો. બરાબર. તો પી સેનગુપ્તાનું નામ એક યાદ રાખવાનું, ઉડતું ક્યાંક દેખાઈ જાય તો. અને આવી રીતે ઇન શોર્ટ ભારતની અંદર વિભાજન થયેલું છે એ આપણે યાદ રાખવાનું છે. ક્લાઇમેટિક કન્ડિશન્સના આધારે પી સેનગુપ્તાએ 4ની અંદર વિભાજિત કરેલા હતા. હવે આવા અલગ અલગ એગ્રોક્લાઇમેટિક ઝોન આવેલા હોય છે. સમગ્ર ભારતની અંદર અલગ અલગ એગ્રોક્લાઇમેટિક ઝોન આવેલા હોય છે. પ્રશ્ન પૂછે છે કે ગુજરાત જે છે એ કયા એગ્રોક્લાઇમેટિક ઝોનની અંદર આવે છે? આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે. આજે આરએફઓનું પેપર હતું ને, તો આરએફઓના પેપરની અંદર તો 10 માર્કની અંદર કે 15 માર્કની અંદર મેઇન્સમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે ગુજરાતમાં જેટલા પણ ક્લાઇમેટિક ઝોન આવેલા છે, એગ્રોક્લાઇમેટિક ઝોન, એની ઉપર ટૂંક નોંધ લખો, એની ઉપર ચર્ચા કરો. આ એક રીતે એકદમ બાઉન્સર ક્વેશ્ચન હતો, કારણ કે કોઈ આટલું ડિટેલમાં કરી ન છે. પહેલાં તો જ્યારે આ પ્રશ્ન પૂછાણો ને ત્યારે એગ્રોક્લાઇમેટિક ઝોન એટલા ચર્ચામાં પણ નહોતા રહેતા. એમને પ્રશ્ન પૂછ્યો ને પછી થોડા વધારે ચર્ચામાં આવ્યા અને પછી જે છે એ લોકોએ આને ચલાવવાનું ચાલુ કર્યું. બરાબર. તો પ્રશ્ન એ થાય કે ગુજરાત જે છે, ભારતની અંદર જેટલા એગ્રોક્લાઇમેટિક ઝોન આવેલા છે, તો એમાં ગુજરાત કયા નંબર ઉપર આવેલું છે? તો ગુજરાત જે છે ને એ એમાં 8મા એગ્રોક્લાઇમેટિક ઝોન ઉપર આવેલું છે. ગુજરાત સમગ્ર ભારતના જેટલા છે એ બધાની અંદર 8મા નંબરના એગ્રોક્લાઇમેટિક ઝોનની અંદર આવેલું છે અને એનું નામ છે ગુજરાત પ્લેન્સ એન્ડ હિલ્સ રિજિયન. ગુજરાત પ્લેન્સ એન્ડ હિલ્સ રિજિયન. પ્લેન્સ એટલે કે મેદાન અને હિલ્સ એટલે કે ટેકરી, પર્વતીય વિસ્તાર. બરાબર. તો ગુજરાતમાં પ્લેન્સ મેદાન પણ છે અને હિલ્સ પર્વતીય વિસ્તાર પણ છે, પર્વતો પણ છે. એટલે 8મા નંબરની અંદર આપણને મૂકેલું છે. અહીંયા હું તમને બીજો મહત્ત્વનો પ્રશ્ન પૂછી લઉં કે ગુજરાતની અંદર કઈ મહત્ત્વની પર્વતમાળાઓ આવેલી છે? શું એનો જવાબ ખબર છે તમને? કઈ? ચલો હવે આપણે એ જોઈ લઈએ કે ગુજરાતની અંદર કેટલા ક્લાઇમેટિક ઝોન આવેલા છે, એગ્રોક્લાઇમેટિક ઝોન. તો ગુજરાતની અંદર કુલ 8 એગ્રોક્લાઇમેટિક ઝોન આવેલા છે. 8ના નામ એ થોડું ઘણું આપણે સમજવાની કોશિશ કરીએ. શું ફરીથી સમજીએ કે ગુજરાતમાં કેટલા એગ્રોક્લાઇમેટિક ઝોન આવેલા છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. બરાબર. 8ના અત્યારે આપણે નામ જોઈ લઈએ. આગળ જો ટૉપિક આવશે એગ્રોક્લાઇમેટિક ઝોનનો તો હું તમને ડિટેલમાં સમજાવી દઈશ, અથવા તો જ્યારે રેઇનફોલવાળો ટૉપિક આવશે એની અંદર હું તમને સમજાવીશ, અથવા તો રેઇનફોલવાળો ટૉપિક આઈ થિંક જિયોગ્રાફીની અંદર આવશે તો એમાં ચલાવશું, અથવા એન્વાયરમેન્ટની અંદર આવશે તો એમાં કવર કરી લઈશું. બરાબર. ઇકોનોમીની અંદર આપણે ખાલી એના નામ જે છે એ જોઈ લઈએ. તો આ 8 કયા છે? નીચે નકશો આપેલો છે એ તમે જુઓ. આ બધા જે છે એ મુખ્યત્વે રેઇનફોલ, વરસાદના આધારે જે છે એ નક્કી કરેલા છે. તો સૌથી પહેલાં ઝોન 1 જે છે, ઝોન 1 કે જ્યાં સૌથી વધુ વરસાદ આવે છે એને મૂકેલો છે. તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં આવે છે એ ખ્યાલ છે તમને? યસ, એટલે કે સાઉથ ગુજરાતની અંદર. તો કે સાઉથ ગુજરાત જે છે, સાઉથ ગુજરાત એને ઝોન 1ની અંદર મૂકેલો છે. ડાંગવાળો વિસ્તાર જે છે એ ડાંગથી વલસાડ ને એ બધી વસ્તુ. મેપ નકશાની અંદર જોવો તો ખ્યાલ આવશે કે અહીંયા 1500 mmથી પણ વધુ વરસાદ આવે છે, એટલે એને ઝોન 1ની અંદર મૂકેલો છે. સાઉથ ગુજરાત. બરાબર. હવે સાઉથ ગુજરાત જે છે એની એક્ઝેક્ટ ઉપર, એટલે કે સાઉથ ગુજરાત જ છે. સાઉથ ગુજરાતને આ લોકોએ 2 ભાગ પાડી દીધા છે. સાઉથ ગુજરાતને 2 ભાગ પાડ્યા છે. કેવા 2 ભાગ? કે જ્યાં 1500 mmથી વધુ વરસાદ આવે છે એ, એટલે કે ડાંગ વલસાડવાળો વિસ્તાર, અને એક્ઝેક્ટ એની બાજુવાળો વિસ્તાર કે જ્યાં 1000થી 1500 mm જેટલો વરસાદ આવે છે. એકમાં 1500 mmથી વધુ વરસાદ અને એકમાં 1000થી 1500 mm જેટલો વરસાદ. એને સાઉથ ગુજરાત, એને પણ સાઉથ ગુજરાત કીધું. એને ઝોન 2ની અંદર મૂકેલું. બરાબર. તો પ્રશ્ન પૂછાઈ જાય કે ઝોન 1 અને ઝોન 2 ક્યાં આવેલા છે? તો કે જ્યાં સૌથી વધુ વરસાદ આવે છે અહીંયા સાઉથ ગુજરાતની અંદર. બરાબર. અને એમાં પાછા 2 ભાગ પાડ્યા. 1500 mm કરતાં વધુ વરસાદ એને 1 અને 1000થી 1500 mmનો વરસાદ એને ઝોન 2. બરાબર. ખ્યાલ આવ્યો? પછી એની થોડાક ઉપર આવી જાઓ, બરાબર. તો આવશે
મિડલ ગુજરાત એટલે કે મધ્ય ગુજરાત જે છે અહીંયા 800થી 1000 mm જેટલો વરસાદ આવે છે. મધ્ય ગુજરાત 800થી 1000 mm જેટલો વરસાદ જ્યાં આવે છે એ, બરાબર. તો એને શું કીધું, એને ઝોન 3, એને ત્રીજા નંબરનું ઝોન કીધું. એની ઉપર જતા રહ્યું તો કે ઉત્તર ગુજરાત, નોર્થ ગુજરાત. તો એ ચોથા નંબરના ઝોનની અંદર મૂકી દીધું કે જ્યાં 500થી 900 mm જેટલો વરસાદ આવે છે. 500થી 900 mm જેટલો વરસાદ આવે છે એ, બરાબર. પછી એની બાજુમાં આપણે વાત કરીએ 5મા નંબરનો ઝોન, તો એક્ઝેક્ટ એની બાજુમાં એટલે કે જે કચ્છવાળો વિસ્તાર અથવા તો નોર્થ વેસ્ટ ઝોન જે છે, નોર્થ વેસ્ટ ઝોન કચ્છવાળો, તો એને 5મા ઝોનમાં મૂકી દીધું. અને છઠ્ઠા ઝોનની અંદર તો સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે, એને આ લોકોએ વિભાજિત કરી દીધું કે નોર્થ સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રનો ઉત્તર તરફનો ભાગ કે જ્યાં 400થી 700 mmનો વરસાદ આવે છે, એને આપણે આ લોકોએ છઠ્ઠા નંબરની અંદર મૂકી દીધું. 7મો નંબર એને આ લોકોએ સાઉથ સૌરાષ્ટ્રનો જે દક્ષિણ તરફનો ભાગ કે જ્યાં 700થી 1000 mm જેટલો વરસાદ આવે છે, એને 7મા નંબર ઉપર મૂકી દીધું. અને વાત કરીએ કે ભાલ એન્ડ કોસ્ટલ એરિયાઝ, ભાલનો વિસ્તાર અને અન્ય જે કોસ્ટલ એરિયાઝ દરિયા કિનારાના પ્રદેશો, એને આ લોકોએ સૌથી છેલ્લા 8મા નંબરની અંદર જે છે એ મૂકી દીધું કે જે એક્ઝેક્ટ ખંભાતનો અખાત જે છે, અથવા ખંભાતની ખાડી એની બાજુમાં છે એ, બરાબર. તો આ પ્રશ્ન, આ જવાબ યાદ રહેશે. મુખ્યત્વે આ બધું ડિટેલમાં એક્ઝેક્ટ 8 યાદ રહી જાય એટલી તો યાદશક્તિ તાત્કાલિક હોય એવી જરૂરી નથી. એટલે રહી જાય કે અત્યારે તૈયારી કરી હોય ને અત્યારે લખ નાખવી તો યાદ રહી જાય, પણ અત્યારે વાંચીને ગયા હોય ને એક્ઝામ સુધી યાદ હોય એ એટલું શક્ય નથી. તો આપણે હાલ પૂરતું કેટલું યાદ રાખશું કે જે હંમેશા માટે યાદ રહે છે? તો પહેલાં તો કે 8 એગ્રો ક્લાઇમેટિક ઝોન છે, આ યાદ રાખશું. બીજી વાત કરીએ કે પહેલો સૌથી આ એગ્રો ક્લાઇમેટિક ઝોન કઈ રીતે નક્કી કરેલા છે? તો કે હાઈ રેઇનફોલના આધારે, જેમ વરસાદ વધુ હોય એમ એને પહેલો નંબર આપેલો છે. તો કે પહેલો અને બીજો એગ્રો ક્લાઇમેટિક ઝોન ક્યાં છે? તો કે સાઉથ ગુજરાતની અંદર. કેમ? કારણ કે અહીંયા સૌથી વધુ વરસાદ પડે છે એટલે, બરાબર. અને એમ પણ તમે જોશો તો બધા લાઇનમાં જ ચાલે છે. નીચેથી સાઉથ ગુજરાતમાં એને ઝોન 1, એની ઉપર ઝોન 2, ઝોન 3, તો કે મિડલ ગુજરાત, એની ઉપર નોર્થ ગુજરાત ઝોન 4, બરાબર. બાજુમાં કચ્છ ઝોન 5, એ રીતે. પ્રશ્ન એ પૂછાય કે ગુજરાતમાં કેટલા ઝોન છે, સૌરાષ્ટ્રમાં કેટલા ઝોન છે? કુલ 8 ઝોન છે. તો 8 ઝોનની વાત કરીએ તો આખા ગુજરાતમાં 8 ઝોન છે, અને સાથે ખાલી સૌરાષ્ટ્રમાં જ 8 ઝોન છે, બરાબર. સમગ્ર સૌરાષ્ટ્ર એને પણ 8 ઝોનમાં વિભાજિત કરેલું છે, બરાબર. ખ્યાલ આવ્યો? તો આવો પ્રશ્ન પૂછાતા હોય. પ્રશ્ન પૂછેલો છે નાફસા ઉપર, NFSA. વારંવાર પ્રશ્ન પૂછાતો હોય અને આ જે છે એ ચર્ચામાં પણ વધુ રહેતો હોય છે. નાફસા, NFSA, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. નાફસા યાદ રાખી લેવાનું તમારે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. વારંવાર ચર્ચામાં રહેતા હોય છે, સરકારની બહુ મહત્ત્વની યોજના છે. અને લાભાર્થી લોકો સૌથી વધુ આ યોજનાનો લાભ જે છે એ મેળવતા હોય છે. મામલતદાર ઓફિસની અંદર રેવન્યુ તલાટી અંતર્ગત પુરવઠા શાખા હોય, ત્યાં આ NFSAનું બધું કામ થતું હોય છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. ત્યાં તમે જુઓ તો ઘણા બધા અરજદારો આવતા હોય, નાફસાનું ફોર્મ લઈ અને ઊભા હોય, અને નાફસાના ફોર્મ અંતર્ગત કંઈક ને કંઈક કાર્યવાહી એમને કરવાની જ હોય. નાફસા શું? તો કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ શું છે? તો કે જેના અંતર્ગત કેન્દ્ર સરકારે એવો કાયદો બનાવ્યો કે લોકોને જે છે એ સસ્તું અનાજ મળી રહે. આ જે સસ્તા અનાજની દુકાન જે હોય છે, ફેર શોપ પ્રાઇસ, સસ્તા અનાજની દુકાન, તો સસ્તા અનાજની દુકાનની અંદર જે છે એ જે અનાજ મળતું હોય, તો એમાંનું અમુક અનાજ જે છે એ નાફસા, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત મળતું હોય. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ફૂડ સિક્યુરિટી એસ્ટાબ્લિશ કરવી. અમુક ગરીબ લોકો છે અથવા તો દરેક જે લોકો જે છે એને શું કરવું? તો કે એને સસ્તા ભાવે અનાજ પૂરું પાડવું. આટલી વસ્તુ તમે સમજ્યા કે ન સમજ્યા? તો કે સસ્તા ભાવે અનાજ પૂરું પાડવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો સસ્તા ભાવે અનાજ પૂરું પાડવામાં આવશે તો એની માટે એક આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવશે. તો એ આઈડેન્ટિટી કાર્ડ શું છે? નક્કી કઈ રીતે કરવામાં આવશે કે ઘરમાં કેટલા સભ્ય છે, શું છે, ઓલું પેલું? તો એની માટેનું મુખ્ય આઈડેન્ટિટી કાર્ડ છે રાશન કાર્ડ આપણે જેને કહીએ રેશન કાર્ડ, કે જેમાં એના પરિવારના બધા સભ્યોના નામ હોય, બરાબર. તો પહેલી વસ્તુ
નાપ્સા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ આવે એટલે તરત તમારા મગજમાં શું આવવું જોઈએ? રેશન કાર્ડ. બીજું શું આવવું જોઈએ? કે મામલતદાર ઓફિસે બધા પુરવઠા શાખાની અંદર આ બધો કામ ધંધો થતો હોય. બીજું શું યાદ આવવું જોઈએ? કે ફૂડ સિક્યુરિટી, લોકોને સસ્તા ભાવે અનાજ મળી રહે એની માટેનો આનો ઉદ્દેશ્ય છે. પ્રશ્ન પૂછેલો છે કે નાપ્સા એક્ટ અંતર્ગત કઈ વસ્તુ સાચી નથી? નોટ ટ્રુ. નોટ આવેલું તો એની નીચે અંડરલાઇન કરશું, તો એક એક વાંચતા જશું. સાચું હોય તો સાચું કરશું, ખોટું હોય તો ખોટું કરશું, ન ખબર પડે તો બાકી રાખશું. બરાબર? તો કે નાપ્સા અંતર્ગત પહેલું એવું કહે છે કે ઇટ પ્રોવાઇડ્સ લીગલ એન્ટાઇટલમેન્ટ ટુ 67% ઓફ ધ પોપ્યુલેશન એટ સબસિડાઇઝ્ડ ફૂડ. સમગ્ર ભારતની 67% વસ્તીને સબસિડી આધારિત ફૂડ આપવામાં આવે છે. સબસિડી આધારિત ફૂડ આપવામાં આવે છે. પહેલું વિધાન જે છે એ એવું કહે છે. તો આપણે આ નોટ ટ્રુ કહેવાનું છે. નોટ ટ્રુ એટલે કે ખોટું જે છે એ કહેવાનું છે. બીજું વિધાન જોઈએ કે આ નાપ્સા એક્ટ રહ્યો એ ગ્રામ્ય વિસ્તારની રૂરલ એરિયા જે છે, રૂરલ એરિયા ગ્રામ્ય વિસ્તારની 75% વસ્તીને આવરી લે છે અને અર્બન પોપ્યુલેશન શહેરી વિસ્તારની 50% વસ્તીને આવરી લે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. આ તમારે યાદ રાખી લેવાનું. 75% અને 50%, 75% અને 50%. નાપ્સા એક્ટ ગ્રામ્ય વિસ્તારની 75% વસ્તીને અને શહેરી વસ્તીની 50% વસ્તીને આવરી લે છે. 75 અને 50નો આંકડો યાદ રાખવાનો. મેં તમને કીધું કે નાપ્સા બહુ મહત્ત્વનો એક્ટ છે, વારંવાર ચર્ચામાં રહેતો હોય છે અને આની સાથે ઘણા બધા લાભાર્થી બેનિફિશરીઝ પણ જોડાયેલા છે. ત્યારે કદાચ તમે એ વાત સમજી નહીં શકતા હોય, પરંતુ હવે વિધાન 2 વાંચો તો હવે તમે સમજી શકો. અને મેં કીધું કે વિધાન 2 સાચું છે, તો તમે વિચાર કરો કે ગામડાની 75% વસ્તી અને શહેરની 50% વસ્તી એટલે કે અડધ વસ્તી, અને ગામડામાં તો અડધા કરતાં પણ વધુ 75% લોકોને આ જે છે એ સસ્તા અનાજની દુકાનથી અથવા તો વ્યાજબી ભાવે અનાજ પૂરું પાડવાનું કામ કરે છે. તો કેટલા બધા બેનિફિશરીઝ હશે, ખ્યાલ આવ્યો? તો એટલે આ મહત્ત્વની સ્કીમ છે. તો બી તો સાચું જ છે. સી વાત કરીએ કે ઇટ ઓનલી હેઝ 2 શિડ્યુલ. આની અંદર માત્ર અને માત્ર 2 શિડ્યુલ આપેલા છે કે જે પ્રાઇસ અને ન્યુટ્રિશન સ્ટાન્ડર્ડ ઉપર ધ્યાન આપે છે. તો એ વિધાન ખોટું છે. આમાં 2 શિડ્યુલ આપેલા નથી, 2 થી વધુ શિડ્યુલ જે છે એ આપેલા છે. તો એનો મતલબ શું કે પહેલું વિધાન પણ સાચું થઈ ગયું કે ઓલમોસ્ટ 70% વસ્તી, અહીંયા જો 67 છે પરંતુ આપણે યાદ રાખવા માટે 70% યાદ રાખીએ કે ઓલમોસ્ટ સમગ્ર ભારતની 70% વસ્તીને સબસિડી આધારિત ફૂડ આપવાનું કામ કરે છે. તો એ વિધાન શું પડી જશે? સાચું પડી જશે. 67%. તમારે 70% યાદ રાખવાનું. ફરીથી વાત કરીએ, નાપ્સા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ સાથે અમુક મહત્ત્વના કીવર્ડ કહી દીધા. એની સાથે આંકડા કયા મહત્ત્વના છે? તો કે એક તો 70% વસ્તીને સબસિડાઇઝ્ડ ફૂડ આપે છે, ગામડાની 75% અને શહેરની 50% વસ્તીને. ત્રીજી મહત્ત્વની વસ્તુ, વારંવાર અત્યારે એક આંકડો ચર્ચામાં રહેતો હોય છે, 80 કરોડ લોકો. 80 કરોડ લોકો અત્યારે 2024માં આપણે ઊભા છીએ. તો અત્યારની વાત કરીએ તો વારંવાર એ પ્રશ્ન કહેવામાં આવતો હોય છે કે અત્યારે સરકાર જે છે એ 80 કરોડ લોકોને, આપણે સંખ્યામાં વાત કરીએ કે 80 કરોડ લોકોને નાપ્સા અંતર્ગત સબસિડાઇઝ્ડ રેટ ઉપર ફૂડ જે છે આપે છે. કેટલા? 80 કરોડ લોકોને. તો ઘણી બધી વાર સંસદમાં જો કે આનો વિરોધ પણ થતો હોય છે કે તમે એક દ્રષ્ટિએ તો એવું કહો છો કે ભારત વર્લ્ડની ઇમર્જિંગ ઇકોનોમી છે, જીડીપીમાં આપણે સમગ્ર વિશ્વની અંદર 3જા નંબરે પહોંચી ગયા, અને તમે એટલા ગરીબ છો કે 80 કરોડ લોકોને તમારે સસ્તું અનાજ આપવું પડે છે. અહીંયા ચલો બીજા જો આપણે એક એસ્પાયરન્ટ છીએ, તૈયારી કરવાવાળા વ્યક્તિ છીએ, તો આપણે ભાવનાઓમાં નહીં બેસી જવાનું. આપણે બધા જ પોઈન્ટને લોજિકલી, ઇન્ટેલેક્ચ્યુઅલી મગજનો ઉપયોગ કરી અને તર્ક આપવાનો, રેશનલી એની ઉપર વિચારવાનું. બરાબર? એમને નહીં કહી દેવાનું કે હા ભારત અમીર છે કે ભારત ગરીબ છે. તમારે જે કહેવું એ કહેવું, પણ એની પાછળ એક સ્ટ્રોંગ લોજિક, એક સ્ટ્રોંગ રેશનલ તમારી પાસે એ સાબિત કરવા માટેનો પોઈન્ટ હોવો જોઈએ. બરાબર? તો આપણી પાસે અહીંયા 2 પોઈન્ટ છે કે સંસદમાં એવું કહેતા હોય છે કે તમે એક તો એવું કહો છો કે 3જા નંબરે પહોંચી ગયા ભારતની ઇકોનોમી, પણ એની સામે કે તમારે એવું તો શું થઈ ગયું કે 80 કરોડ લોકોને સસ્તું અનાજ જે છે એફોર્ડેબલ ફૂડ આપવું પડે છે. એનો મતલબ તો એ થયો કે વધુને વધુ ગરીબ લોકો છે. બરાબર? આટલા લોકોને આપવું પડે છે એનો મતલબ તો એ જ થઈને કે એ લોકો એફોર્ડ નથી કરી શકતા. ખ્યાલ આવ્યો? બરાબર? તો નાપ્સા જે છે એ 2/3 પોપ્યુલેશનને સબસિડાઇઝ્ડ રેટ ઉપર ફૂડ આપે છે. 67% લોકોને, 75% પણ આવી શકે, 70% આપણે રાઉન્ડ ફિગર યાદ રાખવાનું, અને 50% અને 75%. આની અંદર ટોટલ 5 શિડ્યુલ છે. તો 5 શિડ્યુલ કયા છે એ આપણે વાત કરીએ. હવે આ નાપ્સા જે છે ને, નાપ્સા એ પીડીએસ ચલાવે છે. પીડીએસ એટલે ખ્યાલ છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ.
નાફસા અંતર્ગત નાફસા શું છે તો કે એક કાયદો બનાવી દીધો, નાફસા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. આ શું બનાવી દીધું? સૌથી પહેલાં તો એક એક્ટ બનાવી દીધો, સંસદે એક્ટ બનાવી દીધો. તમે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે સરકાર કોઈ પણ સ્કીમ જે છે સ્કીમ એનો એક્ટ બનાવી દે ને તો એ વધુ અને વધુ મજબૂત બની જાય. કેમ? કારણ કે એક્ટમાંથી છટકવું અઘરું બની જાય. ચલો, સરકારે અત્યારે તાજેતરમાં એક સ્કીમ ચાલુ કરેલી છે PM વિશ્વકર્મા. તો કે આ સ્કીમ છે બરાબર, પણ આનો કોઈ એક્ટ નથી, આનો કોઈ એક્ટ છે નહીં. અથવા તો સરકાર ઘણી બધી સ્કીમ ચાલુ કરતી હોય, કંઈ બધાયના કંઈ એક્ટ હોય નહીં, બધાયના એક્ટ હોય નહીં. પરંતુ યાદ રાખવું, જે સ્કીમ પાછળ સંસદે એક્ટ કાયદો બનાવેલો છે તો એ અત્યંત મહત્ત્વની સ્કીમ હશે, પહેલી વસ્તુ આ. અને બીજી વસ્તુ, એ સ્કીમ લાંબા ગાળા સુધી ચાલુ જ રહેશે. કેમ? કારણ કે એ સ્કીમ છે, એ સ્કીમને તો એક્ટનું બેકઅપ મળેલું છે. તો જ્યાં સુધી એ એક્ટમાં સુધારો નહીં કરવામાં આવે અથવા તો જ્યાં સુધી એ એક્ટમાં ફેરફાર અથવા રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી એ સ્કીમ ચાલુ રહેશે. અને એક્ટ રદ કરવો હોય, સુધારો કરવો હોય તો કઈ રીતે થઈ શકે? સંસદમાં, લોકસભા, રાજ્યસભામાં બધા સભ્યો જ્યારે બહુમતીથી એ બધાથી જે કાર્ય કરે ત્યારે થઈ શકે. અને આ બધું કાર્ય કરવું એ બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે સંસદમાં બહુમતી લાવવી અને પહેલાં તો બધા લોકોને એ એક મત ઉપર લાવવા, સર્વસહમતિ ઉપર લાવવા કે ભાઈ આ કાયદો કાઢો કે સુધારા કરો, એ થોડી મુશ્કેલ કામ છે બરાબર. તો નાફસા એ શું છે? પ્રશ્ન વિધાનમાં એવું પણ કહી દે છે કે નાફસા જે છે એ ફૂડ સિક્યુરિટીને લીગલ બેકઅપ આપે છે, કાયદાકીય મજબૂતી પ્રદાન કરે છે, કાયદાનું પીઠ બળ પૂરું પાડે છે. એ વિધાન સાચું પડશે, ખોટું પડશે? સાચું પડશે. કેમ? કારણ કે નાફસામાં છેલ્લે એ રહ્યો એ તો એક્ટની વાત કરે છે, તો એ તો એક્ટ છે. આવો જ એક બીજી એક સ્કીમ છે કે જેને એક્ટનું બેકઅપ મળેલું છે, એનું નામ છે MG નરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બરાબર. તો આ સ્કીમને પણ શું મળેલું છે કે એક્ટનું બેકઅપ, કાયદાનું પીઠબળ મળેલું છે. એ કાયદો શું કહે છે? ગેરંટી આપે છે એમ્પ્લોયમેન્ટ, રોજગારીની. ગામડાની અંદર રહેતા લોકોને 100 દિવસની રોજગારી આપવાની, આખા વર્ષની અંદર 100 દિવસની રોજગારી આપવાની ગેરંટી આપે છે. બહુ ખતરનાક એક્ટ છે. અને એવું કહે છે કે જો સરકાર 100 દિવસની ગેરંટી, 100 દિવસની એમ્પ્લોયમેન્ટ, રોજગારી નહીં આપવામાં આવે તો તમને એમ્પ્લોયમેન્ટ એન્ટાઇટલમેન્ટ, રોજગારી ભથ્થું આપવામાં આવશે. એટલે કે જો રોજગારી નહીં આપે, સરકાર અસફળ રહેશે રોજગારી આપવામાં 100 દિવસની, તો પણ તમને પૈસા તો મળી જ જશે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, ફરીથી આપણે નાફસામાં પહોંચી જઈએ. તો નાફસા એ ફૂડ સિક્યુરિટી સાથે જોડાયેલું છે, જે સસ્તું અને એફોર્ડેબલ અનાજ જે છે એ આપવામાં આવે છે. એની અંદરના જે 4 શેડ્યુલ જે છે એ 4 શેડ્યુલ જોઈ લઈએ. પણ એની પહેલાં મેં તમને એક શબ્દ સમજાવેલો હતો, PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગમે ત્યારે તમારા મગજમાં આવે એટલે તમારે રેશન કાર્ડની દુકાન, ફેર પ્રાઇસ શોપ, સસ્તા અનાજની દુકાન, એને યાદ કરવાની. શું તમે એવી દુકાન જોયેલી છે કે નથી જોયેલી? બરાબર, કે જ્યાં રેશન કાર્ડ લઈ અને આ ઘઉં, ચોખા, અનાજ, કેરોસીન, આવી બધી વસ્તુ, કેરોસીન તો હાલ આપતા નથી બરાબર, તો આવી બધી વસ્તુ જે છે એ લેવા જવાનું હોય એને કહેવાય PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. PDS ગમે ત્યારે આવે તો મગજમાં આવવું જોઈએ. તો PDSનો કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગમે ત્યારે આવે તો એ કોની સાથે સંબંધિત છે એ યાદ કહી શકશો? બરાબર, હા બરાબર. હવે જો આમાં આપણે મહત્ત્વના કીવર્ડ યાદ રાખવાના, 2-3 કીવર્ડનું કોમ્બિનેશન યાદ રાખવાનું. કીવર્ડનું કોમ્બિનેશન કે NFSA નાફસા આવે તો મેં તમને ઓલરેડી એક્ટ, લીગલ બેકઅપ કહી દીધું. 75%, 70% ને 80% ને આ બધી વસ્તુ જે છે 50% ગ્રામ્ય ને એ બધું કહી દીધું બરાબર. તો નાફસા આવે તો બીજો એક કીવર્ડ તરત યાદ આવવો જોઈએ કે PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કે વ્યાજબી અનાજની દુકાન જે છે અહીંયાથી સસ્તા ભાવે અનાજ મળશે બરાબર. તો એને કહેવાય PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બરાબર. તો પહેલાં PDS ચાલતું હતું, પરંતુ પછી સરકારને ખબર પડી કે ના, PDS બંધ કરો, PDSની કરતાં TPDS ચાલુ કરો, એટલે કે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પહેલાં જે PDS ચાલતું હતું એની અંતર્ગત શું હતું કે લોકોને આ સસ્તા અનાજમાં આ બધી વસ્તુ, મતલબ સસ્તું અનાજ જે છે આપવામાં આવતું. પરંતુ સરકારે કીધું કે આની અંતર્ગત કેવું થાય છે કે અમુક ખોટા લોકોને પણ સસ્તું અનાજ મળી જાય છે. ખોટા લોકોને એટલે આ PDS અંતર્ગત અનાજ મેળવવા માટેનો ક્રાઇટેરિયા શું છે તો કે રેશન કાર્ડ. તો ઘણી બધી વાર જે છે એ ભૂતિયા રેશન કાર્ડ ચાલતા હોય, ભૂતિયા રેશન કાર્ડ, ઘોસ્ટ રેશન કાર્ડ અથવા ઘોસ્ટ બેનિફિશરીઝ જે છે એ ચાલતા હોય. આની અંતર્ગત કેવું હોય કે જે રેશન કાર્ડની દુકાનનો જે માલિક હોય, PDSનો જે માલિક હોય, એના ગામમાં માની લો કે 100 જણાને અનાજ મળતું હોય
પરંતુ રેશન કાર્ડ 200 બોલતા હોય, રેશન કાર્ડ 200 બોલતા હોય, બીજા 200 રેશન કાર્ડ કેવા હોય તો કે ભૂતિયા હોય, ભૂત લોકો હોય, એવા લોકોનું હકીકતમાં કોઈ અસ્તિત્વ જ ન હોય, ગામમાં એવા લોકો રહેતા જ ન હોય, તો એ બીજા જે 100 લોકોનું અનાજ આવે એ શું કરે, એ પોતાની રીતે લઈ લે અને બ્લેક માર્કેટની અંદર વેચી દે. એક પ્રકારનું આવું કરપ્શન ચાલતું હતું, જે હજી પણ ચાલે છે, બધે ચાલે છે અને દરેક ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ જગ્યાએ ચાલતું જ હોય, બરાબર. પણ પીડીએસનો કોન્સેપ્ટ આવે તો તમારા મગજમાં તમે ડાયરેક્ટ એવું લખો કે અહીંયા કરપ્શન ચાલે છે, ઓલું પેલું, એની બદલે તમારે એક કીવર્ડ વાપરવાનો. મેં હમણાં તમને શું કીધું કે તમે કોઈ પણ આર્ગ્યુમેન્ટ આપો તો એની પાછળ એક રેશનલ, એક તર્ક હોવો જોઈએ. તો અહીંયા આપણી પાસે તર્ક શું છે કે ઘોસ્ટ રેશન કાર્ડ, GRC, ઘોસ્ટ રેશન કાર્ડ, ભૂતિયા રેશન કાર્ડ, બરાબર. આવો કોન્સેપ્ટ તો પહેલાં તમે સાંભળેલો છે, આ ભૂતિયા રેશન કાર્ડનો તમે એના વિશે જોયેલું હોય, સાંભળેલું હોય, કંઈ ખ્યાલ છે તમને? બરાબર. તો હવે ખ્યાલ. હા, પણ તમે વિચારો કે તમે ડાયરેક્ટ કોઈને એમ કહો કે તમે ફ્રોડ કરો છો, તો મેં હમણાં શું કીધું કે તમે કોઈ પણ પોઈન્ટ આપો, કોઈ પણ તર્ક આપો તો એની પાછળ કંઈક કારણ હોવું જોઈએ, બરાબર. તો ઘોસ્ટ રેશન કાર્ડ, એની ઉપર ઇકોનોમિક સર્વેની અંદર અને ગવર્મેન્ટે ખુદ અલગ અલગ રિપોર્ટ્સની અંદર આ વસ્તુ જણાવેલી છે, ઓકે. તો એને ડામવા માટે શું કર્યું કે TPDS ચાલુ કર્યું, ટાર્ગેટેડ, કે આપણે હવે ટાર્ગેટ કરશું કે બધાને દઈ દેવાનું અનાજ એવું નહીં, બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું, વહેંચણી કરી દેવાની એવું નહીં, આપણે ટાર્ગેટ કરી અને ચાલીશું. તો જે PDS હતું એને ફેરવી એને શું કરી નાખ્યું, TPDS, ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. હવે અહીંયા હું તમને પ્રશ્ન પૂછું કે PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, અને TPDS, આ વચ્ચેનો તફાવત પહેલાં તો તમને સમજાણો, બરાબર. હવે જો આ TPDS લાયા એટલે બધું સમાધાન થઈ ગયું એવું નથી, પણ સરકારે તો પોતાની યોજનાની અંદર એવું કર્યું કે આપણે થોડું ઘણું સમાધાન કરવાની કોશિશ કરી. તો શેડ્યુલ 1 એવું કહે છે કે TPDS અંતર્ગત જે પ્રાઇસ, સબસિડાઇઝ્ડ પ્રાઇસ જે છે એ કેટલી નક્કી કરવામાં આવશે, સબસિડી આપી અને કિંમત કેટલી નક્કી કરવામાં આવશે એ શેડ્યુલ 1ની અંદર આપેલું છે. શેડ્યુલ 2ની અંદર ન્યુટ્રિશનલ સ્ટાન્ડર્ડ આપેલા છે. ચલો, આ નાપ્સાનો પહેલો હેતુ મેં શું કીધો હતો કે ફૂડ સિક્યુરિટી, બધાને ખોરાક મળી રહે એની માટે છે. નાપ્સાનો બીજો હેતુ એ પણ છે કે લોકોને ન્યુટ્રિશનલ સ્ટાન્ડર્ડ એટલે કે ગુણવત્તાયુક્ત, પોષણયુક્ત ન્યુટ્રિશન, પોષક તત્વો મળી રહે, એ પણ આનો એક ઉદ્દેશ્ય છે. અને એ વાત ક્યાંની અંદર કીધેલી છે, શેડ્યુલ 2ની અંદર કીધેલું છે કે ન્યુટ્રિશનલ સ્ટાન્ડર્ડ, કેટલું પ્રોટીન, કેટલું કાર્બોહાઈડ્રેટ્સ, કેટલા વિટામિન્સ, આ બધું હોવું જોઈએ, એ બધું શેડ્યુલ 2ની અંદર કીધેલું છે, બરાબર. પ્રશ્ન પૂછાય છે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, આના હેતુઓ કયા કયા છે? વિધાન 1 અલગ આપ્યું હોય, 2 અલગ આપ્યું હોય, 3 અલગ આપ્યું હોય, અને એમાંનું એક વિધાન એવું કહી દે કે ન્યુટ્રિશનલ સ્ટાન્ડર્ડ, ગુણવત્તાયુક્ત, પોષણયુક્ત ખોરાક પૂરું પાડવાનું, એ પણ આનો એક હેતુ છે. તો વિધાન કેવું પડશે? સાચું પડશે. ત્રીજું શેડ્યુલ જોઈએ તો કે પ્રોવિઝન ફોર એડવાન્સિંગ ફૂડ સિક્યુરિટી, ફૂડ સિક્યુરિટીને એડવાન્સ બનાવવાની. એ તો આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી કે ફૂડ સિક્યુરિટી જે છે એને મજબૂત બનાવવાની, ફૂડ સિક્યુરિટીને એડવાન્સ બનાવવાની. અહીંયા આનો એક બીજો મતલબ એ પણ થાય છે કે હવે જો પહેલાં પ્રશ્ન થાય કે આ નાપ્સા જે છે એના અંતર્ગત અનાજ આપવામાં આવે છે, કે આપણે જોયું કે 80 કરોડ લોકોને અનાજ આપે છે. પહેલો જ પ્રશ્ન એ થાય કે આમની પાસે આટલું અનાજ ક્યાંથી આવતું હશે, આ લોકો પાસે આટલું અનાજ ક્યાંથી આવતું હશે? તો 2-3 લેક્ચર પહેલાં મેં તમને ચલાવેલું હતું કે MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ અંતર્ગત ખેડૂતો પાસેથી અનાજ જે છે એ ખરીદવામાં આવે છે. તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવના આધારે અનાજ સરકાર ખરીદે છે. તો સરકાર એટલે શું? સરકાર મોદીને, અમિત શાહને એ બધા ખરીદવા જાય? તો કે ના, એ ન ખરીદવા જાય. સરકારની એક સંસ્થા જે છે એ આ ખરીદવાનું કામ કરે છે. તો એ સંસ્થાનું નામ ખબર છે? સરકારની એ એન્ટિટીનું નામ તમને ખબર છે? આપણે 2 દિવસ પહેલાં ડિસ્કસ કરેલું હતું. કયું? એનું નામ છે FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. શું નામ છે? FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ MSPના આધારે આ બધો ખોરાક જે છે, બધું જે ગ્રેઇન જે છે એ એકઠા કરે છે અને પછી સમગ્ર ભારતની અંદર, રાજ્યની અંદર લોકલ લેવલે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તો હકીકતમાં નાપ્સામાં જે આવે છે બધું, એનો MSP સાથે પણ લેવા દેવા છે અને FCI સાથે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે પણ લેવા દેવા છે. તો આ બધી વસ્તુને આપણે ઇન્ટિગ્રેટેડ લેવલે, સંકલિત લેવલે સમજવી પડે. આપણે ખાલી એક MCQ વાંચી લઈએ, બરાબર, નાપ્સા ઉપરનો, તો એ અન્યાય કહેવાય. કેમ? કારણ કે નહીંતર શું થાય કે નાપ્સા ઉપર એક MCQ વાંચી ગયા પણ પરીક્ષામાં તો કંઈક અલગ જ પૂછાણું, જે વાંચ્યું જ નહોતું. એટલે આપણે હોલિસ્ટિક લેવલે, બધી લેવલે તૈયારી કરવી પડે. યાદ રાખવાનું કે NFSA, નાપ્સાનો
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI સાથે પણ એને લેવા દેવા છે અને MSP સાથે પણ લેવા દેવા છે, બરાબર. તો આ FCI જે છે ને એ શું કરે, એ અમુક વાર એવું કામ પણ કરે કે માની લો કે આખા ભારતની અંદર ફૂડ ગ્રેઇનની અછત થઈ ગઈ, ઘઉંની ચોખાની અછત થઈ ગઈ અને પ્રાઇસ ઇન્સ્ટેબિલિટી થઈ ગઈ, કિંમતોની અસમતુલા સર્જાઈ ગઈ અને માર્કેટની અંદર સપ્લાય ઓછો થઈ ગયો, સપ્લાય કોઈ પણ ફૂડ ગ્રેઇનનો સપ્લાય ઓછો થઈ ગયો, સપ્લાય ઓછો થઈ ગયો એટલે ડિમાન્ડ વધી ગઈ અને ડિમાન્ડ વધી ગઈ તો એના કારણે ઇન્ફ્લેશન, ફૂડ ઇન્ફ્લેશન, ખોરાકની અંદર ભાવ વધારો થઈ ગયો. તો આવા કેસની અંદર ફૂડ સિક્યોરિટી જાળવવા માટે પ્રાઇસને સ્ટેબલ કરવા માટે, કિંમતો જાળવવા માટે FCI શું કરશે, FCI માની લો કે માર્કેટની અંદર સપ્લાય ઘટી ગયો છે તો FCI પોતાનો ખુદનો જે સપ્લાય જે છે ને એ માર્કેટની અંદર છૂટો મૂકશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો શેડ્યુલ 3 પ્રોવિઝન ફોર એડવાન્સિંગ ફૂડ સિક્યુરિટી. તો એક ફૂડ સિક્યુરિટી તો શું થઈ કે બધા લોકોને અનાજ મળી રહે, એ ફૂડ સિક્યુરિટી થઈ. અને આ ઉપરાંત અહીંયા જે પ્રોવિઝન ફોર એડવાન્સિંગ ફૂડ સિક્યુરિટીનો મતલબ શું થયો કે જ્યારે સમગ્ર ભારતની અંદર ફૂડની સપ્લાય ઘટી જશે તો આવા કેસની અંદર FCI પોતાના ખુદના વેરહાઉસ, સ્ટોરેજ હાઉસ, ગોડાઉનમાંથી પોતાનો ખુદનો માલ જે છે એ છૂટો કરશે, જેના કારણે જે સપ્લાય ઘટી ગઈ છે એની પૂર્તિ કરી શકાય. ખ્યાલ આવ્યો? સમજાણું આખો કોન્સેપ્ટ શું છે? શેડ્યુલ 4ની અંદર એવું કીધું છે કે સ્ટેટ વાઇઝ એલોકેશન ઓફ ફૂડ ગ્રેન્સ, કયા સ્ટેટને કેટલું એલોકેશન આપવામાં આવશે એ, બરાબર. તો નાપ્સા અંતર્ગત આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અત્યારે એક બીજો કોન્સેપ્ટ છે વન નેશન વન રેશન કાર્ડ. વન નેશન વન રેશન કાર્ડ શું સ્કીમ છે એ ખ્યાલ છે તમને? યસ, હા. એટલે કે આખા ભારત દીઠ એક જ રેશન કાર્ડ લાવવાનું. મુખ્ય ઉદ્દેશ્ય શું છે એ તમે ઉદાહરણ સાથે યાદ રાખો. અત્યારે તમે કીધું બરાબર, પણ એ એક રીતે વેગ, અસ્પષ્ટ બાબતની અંદર કીધું છે. હવે હું તમને જે કહું એ ઉદાહરણ સાથે એ જ રીતે યાદ રાખો કે પહેલાં શું હતું, પહેલાં એવું હતું કે જે વ્યક્તિ જે રાજ્યનો નિવાસી છે, ડોમિસાઇલ જે રાજ્યનો નિવાસી છે, એ જ રાજ્યની અંદર પોતાના રેશન કાર્ડથી આ અનાજ જે છે સસ્તા અનાજની દુકાનથી એ જ રાજ્યની અંદર જે છે એ અનાજ લઈ શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ યુપીનો વ્યક્તિ છે કે કોઈ બિહારનો વ્યક્તિ છે તો એ પોતાના રાજ્યમાં જ એ અનાજ જે છે લઈ શકે. પરંતુ તમને ખ્યાલ હશે કે ભારતની અંદર માઇગ્રેશન જોવા મળે છે, માઇગ્રન્ટ લેબર જે છે જોવા મળે છે. યુપી બિહારનો મજૂર કામ ધંધાની શોધમાં, રોજગારીની શોધમાં ગુજરાતમાં આવી ગયો અને ગુજરાતમાં એને અનાજ મેળવવું હશે તો નહીં મેળવી શકે જૂના અંતર્ગત. એટલે સરકાર સ્કીમ લઈ ONOR, વન નેશન વન રેશન કાર્ડ. અને હવે રેશન કાર્ડનું આખું સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ કરી નાખ્યું. એટલે કે આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ એને એ રેશન કાર્ડથી સામાન લેવો હોય તો લઈ શકે. પહેલાં શું હતું, પહેલાં એ માત્ર પોતાના રાજ્યમાં જ લઈ શકતો હતો, પરંતુ હવે સમગ્ર ભારતની અંદર ગમે ત્યાં લઈ શકશે. તો આની માટે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કરવામાં આવ્યા, વહીવટી સુધારા કરવામાં આવ્યા. તમને એવું લાગે આમાં વહીવટી સુધારા કરવાની શું જરૂર? તો એટલા માટે, કારણ કે રેશન કાર્ડ માટેનું એક સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ તો બનાવવું પડશે ને. ગુજરાતની અંદર એ વ્યક્તિ પોતાનું રેશન કાર્ડ લઈ અને જતો રહ્યો તો એ જે દુકાનવાળો જે છે એને કેમ ખબર કે આણે જૂનું રેશન નથી લીધું અથવા તો આને કેટલું રાશન આપવાનું છે? આ વ્યક્તિ સાચું જ બોલે છે એ ખબર કેમ પડે? તો એની માટે એક પોર્ટલ, એક વેબસાઇટ બનાવવી પડે. અને એની માટે કોન્સેપ્ટ આવ્યો બારકોડેડ રેશન કાર્ડનો. બારકોડવાળા રેશન કાર્ડ કે જેને સ્કેન કરી અને જ ખબર પડી જાય. અને રેશન કાર્ડને આધાર કાર્ડ હારે લિંક કરી દીધા. એટલે કોઈ પણ સમગ્ર ભારતની કોઈ પણ રેશન કાર્ડની દુકાને જાય તો એ બારકોડને સ્કેન કરે, તરત ખબર પડી જાય કે આ વ્યક્તિ કોણ છે, ક્યાં રહે છે, છેલ્લે ક્યારે રેશન લીધું હતું એ પણ ખબર પડી જાય. અને આધાર કાર્ડ હારે એને લિંક કરી દીધું. એટલે એક સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ જે છે બનાવી દીધું. ઓકે, ખ્યાલ આવ્યો? આ બધું હું તમને શું લેવા કહું છું? હા, ONOR અત્યારે સ્કીમ ચાલુ જ છે. આ બધું હું તમને એટલા માટે કહું છું કારણ કે આ જ બધા કોન્સેપ્ટના આધારે પ્રશ્ન પૂછી લેશે કે નીચેના વિધાનોને ધ્યાનમાં લો, કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે, બરાબર. અને આમાંનું એકાદું ને એકાદું વિધાન પૂછી લીધું હશે. ચલો આગળ 87 નંબરનો ક્વેશ્ચન જુઓ. પહેલું વિધાન એવું કહે છે કે નાપ્સા જે છે એ 75% ગ્રામ્ય વસ્તી અને 50% અર્બન વસ્તીને કવર કરે છે. પહેલું વિધાન સાચું પડશે, ખોટું પડશે? તો કે સાચું પડશે. બીજું એવું કહે છે કે નાપ્સા અંતર્ગત પ્રશ્ન જેવો પૂછેલો છે કે નાપ્સાના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું સાચું. બીજું, ન્યુટ્રિશનલ સપોર્ટ વુમન એન્ડ ચિલ્ડ્રન, મહિલા અને બાળકોને ન્યુટ્રિશનલ સપોર્ટ મળી રહે એની ઉપર સ્પેશિયલ ફોકસ કરવામાં આવે છે. સાચું પડશે, ખોટું પડશે?
બીજું વિધાન પણ સાચું પડશે. નાપ્સા અંતર્ગત પહેલાં ન્યુટ્રિશનલ સપોર્ટ આપવામાં આવે છે, એ તો ખાસ ખ્યાલ તમને હશે તે ન્યુટ્રિશનલ સપોર્ટ, બરાબર. તો વુમન અને ચિલ્ડ્રનને ન્યુટ્રિશનલ સપોર્ટ આપવા માટે જે છે એ આંગણવાડી જે ઘર હોય, આંગણવાડી ઘર, ત્યાં અલગ અલગ પ્રકારની સ્કીમ ચલાવવામાં આવતી હોય છે. THR આપવામાં આવે છે. THR એટલે કે ટેક હોમ રાશન. ત્યાં અલગ અલગ ફૂડ પેકેટ કીટ ને એ બધું ઘણા બધા જે છે એ ફૂડ પેકેટ ને એવું બધું આપવામાં આવતા હોય છે, અલગ અલગ પ્રોટીન માટેના, કાર્બોહાઈડ્રેટ્સ માટેના અલગ અલગ પ્રકારના, બરાબર. તો બીજું પણ સાચું પડશે. ત્રીજું મોસ્ટ આઈએમપી, 18 વર્ષ કરતાં મોટી જે મહિલા હશે, એલ્ડેસ્ટ વુમન, ઘરની જે મહિલા હશે એ પરિવારની હેડ ગણવામાં આવશે. પરિવારની હેડ એનો મતલબ શું? રેશન કાર્ડ જે છે, નાપ્સા અંતર્ગત રેશન કાર્ડ કોના નામે ઇસ્યુ કરવામાં આવશે? તો કે પરિવારની મહિલાના નામે. એ વિધાન સાચું પડશે કે ખોટું પડશે? તો એ વિધાન સાચું પડશે. નાપ્સાની અંદર એવું પ્રોવિઝન છે કે રેશન કાર્ડનો હેડ કોને માનવામાં આવે છે? ઘરનો હેડ કોને માનવામાં આવશે? તો ઘરનો હેડ જે છે એમ જે પરિવારની જે એલ્ડેસ્ટ વુમન હશે, મોટી મહિલા હશે, એને માનવામાં આવશે, બરાબર. ખ્યાલ આવ્યો? ચલો, મોસ્ટ આઈએમપી વસ્તુ. હવે આ વસ્તુ જે છે એને આપણે કોની સાથે કનેક્ટ કરશું? તો એને આપણે કનેક્ટ કરશું વુમન એમ્પાવરમેન્ટ માટે. આમાં તો આ વિધાન સાચું છે, પરંતુ જે હાઈ લેવલની એક્ઝામ હોય ને એમાં પ્રશ્ન શું પૂછશે કે NFSA નાપ્સાના કારણે વુમન એમ્પાવરમેન્ટને એન્કરેજમેન્ટ મળ્યું છે. વિધાન સાચું પડશે, ખોટું પડશે? શરૂઆતમાં ડાયરેક્ટ વિચારવી તો એવું લાગે કે આને મહિલાને શું લેવા દેવા, કંઈ લેવા દેવા નથી. પણ અહીંયા જોઈએ કે પરિવારની હેડ બનાવી દીધી છે, કે એટલે એનું સ્ટેટસ ઊંચું થશે. એને એક રીતે પોતે જે છે એ ઘરના મોભી હોવાનો લાભ મળશે, ઘરનો મોભી છે એવું માનવામાં આવશે. એટલે વુમન એમ્પાવરમેન્ટને એક રીતે બૂસ્ટ મળશે. હકીકતમાં વુમન એમ્પાવરમેન્ટ થઈ જશે કે નહીં થઈ જશે એની કોઈ ગેરંટી નથી, પરંતુ એને એક રીતે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તો મળશે જ તે, બરાબર. ખ્યાલ આવ્યો? સરકારે તો એવી પહેલ કરેલી જ છે. હું એવું નથી કહેતો કે વુમન એમ્પાવરમેન્ટ થઈ જ ગયું છે અને દરેક ઘર પરિવારની જે બધી મહિલાઓ જે છે એ બહુ મુખી બની ગઈ છે, એવું કોઈ ફાઇનલ ન કહી શકાય. એવું તો ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે કંઈ બધે ઘરે તો ચેક નથી કરતા, પરંતુ સરકારે એક કોશિશ કરી છે કે આ પ્રકારનું એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપી શકાય, બરાબર. તો ત્રણેય વિધાન સાચા છે. નીચે જે છે એ આપેલું છે કે કઈ રીતે અનાજ આપવામાં આવે છે. મોસ્ટ આઈએમપી છે AAY, અંત્યોદય અન્ન યોજના. આ જે રેશન કાર્ડ સ્કીમ હોય ને, તો રેશન કાર્ડના અલગ અલગ પ્રકાર હોય. એક તો BPL, બિલો પોવર્ટી લાઇન, કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. જે આ BPLનું કાર્ડ હોય ને એમાં સૌથી વધુ વસ્તુ મળે. બીજું એક કાર્ડ હોય APL, અબોવ પોવર્ટી લાઇન, એટલે કે ગરીબી રેખાની ઉપરના લોકો. તો એને એટલું બધું, એને BPLની સરખામણીમાં ઓછું રાશન મળે. અને એકદમ ગરીબ, અત્યંત ગરીબ લોકો, એકદમ નીચેના લેવલ, એની માટે શબ્દ વાપરેલો છે AAY, અંત્યોદય અન્ન યોજના. એની પાસે જે કાર્ડ હોય એ કેવું હોય? તો કે અંત્યોદય કાર્ડ હોય. કેવું હોય? અંત્યોદય કાર્ડ. ઇંગ્લિશમાં એની માટે શબ્દ છે પુઅરેસ્ટ ઓફ ધ પુઅર, ગરીબમાં પણ અત્યંત ગરીબ, બરાબર. તો નાપ્સા ગમે ત્યારે આવે તો તમારા મગજમાં રેશન કાર્ડના પ્રકાર પણ આવવા જોઈએ. BPL, APL અને AAY, અંત્યોદય અન્ન યોજના, બરાબર. AAY, અંત્યોદય અન્ન યોજના જે છે એને સૌથી વધુ અનાજ મળે. દર મહિને ઘર દીઠ 35 કિલો અનાજ મળે. અંત્યોદય અન્ન યોજના વાળાને કેટલું મળે? આને સૌથી વધુ મળે છે. તો આ એક આંકડો યાદ રાખવાનો, 35 કિલો વાળો, બરાબર. ચલો આગળ બીજો પ્રશ્ન જે છે એ જુઓ. એમાં 3 વિધાન આપેલા છે કે નાપ્સા જે છે, નાપ્સા અંતર્ગત 3 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે નાપ્સા અંતર્ગત માત્ર BPL પરિવારો જે છે એને જ તે સબસિડી આધારિત ફૂડ ગ્રેડ મળશે. આ વિધાન સાચું કે ખોટું? માત્ર અને માત્ર BPL પરિવારવાળાને જ સબસિડી આધારિત ફૂડ ગ્રેડ મળશે. આ વિધાન ખોટું છે. આને આપણે લોજિકલી વિચારવી, બરાબર, તો એ ખબર પડી જાય કે ગામડાની અંદર 75% વસ્તીને કવર કરે છે અને શહેરની અંદર 50% વસ્તી કવર કરે છે. તો શું આટલા બધા BPL કાર્ડ ધરાવતા હશે? તો કે ના, એટલાનો. અથવા તો હમણાં મેં તમને કીધું કે 80 કરોડ લોકોને જે છે એ સબસિડી આધારિત અનાજ આપવામાં આવે છે, તો એટલા બધા તો BPL કાર્ડ નથી, બરાબર. તો પહેલું વિધાન ખોટું છે. BPLનો ક્રાઇટેરિયા નથી, બધાને અનાજ આપવાનું છે. બીજું, પરિવારની જે મુખ્ય મહિલા જે છે 18 વર્ષ કરતાં ઉપરની, એના નામ ઉપર રેશન કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. વિધાન સાચું કે ખોટું? તો કે વિધાન સાચું છે. આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધેલું. મેં તમને કીધું મામલતદારની અંદર પુરવઠા શાખા, અહીંયા રેવન્યુ તલાટી આ બધું કામ કરતો હોય. અહીંયા આવા ઘણા બધા લોકો રેશન કાર્ડની ક્વેરી લઈને આવતા હોય. એ બધા લોકોનું તમે રેશન કાર્ડ જુઓ તો તમને ખ્યાલ આવશે, એ બધાનું તમે જુઓ તો ખ્યાલ આવે કે બધા રેશન કાર્ડ મહિલાઓના નામે ઇસ્યુ કરેલા છે. ત્રીજા નંબરનું પ્રેગ્નન્ટ વુમન એટલે કે લેક્ટિંગ. પ્રેગ્નન્ટ વુમન એટલે શું? કે જેના પેટની અંદર ગર્ભ રહેલો છે, બરાબર. જે માતાના
પેટની અંદર બાળક રહેલું છે એને કહેવાય પ્રેગ્નન્ટ વુમન. અને લેક્ટિંગનો મતલબ શું? લેક્ટિંગનો મતલબ એમ કે બાળકને જન્મ આપી દીધો છે અને હવે એ બાળક એવું છે કે એને દૂધ પીવડાવવાનું કામ કરે છે, તો એને લેક્ટિંગ કહેવાય. બંને અલગ અલગ છે. પ્રેગ્નન્ટ વુમનમાં બાળકને જન્મ આપવાનો બાકી છે, લેક્ટિંગની અંદર જન્મ આપી દીધો છે અને બાળક હજી નાનું છે, એના દૂધ ઉપર જીવે છે, બરાબર. તો પ્રેગ્નન્ટ વુમન અને લેક્ટિંગ વુમન, લેક્ટિંગ મધર્સ, આ બંનેને THR, હમણાં મેં તમને કીધું ને કે આંગણવાડીમાંથી THR આપવામાં આવે છે, ટેક હોમ રાશન, THR ટેક હોમ રાશન આપવામાં આવે છે. તો આ એવું કહે છે કે 1600 કેલરી પર ડે 6 મહિના માટે પ્રેગ્નન્સી દરમિયાન અને એની પછી જે છે એ 1600 કેલરી જેટલી ટેક હોમ રેશન જે છે એ આપવામાં આવે છે. તો એ વિધાન સાચું છે કે ખોટું છે એ આપણે કહેવાનું છે. તો એ વિધાન પણ સાચું છે. THR જે છે, સોરી એ ખોટું છે, બરાબર. 1600 કેલરી નથી આપવામાં આવતું, 600 કેલરી આપવામાં આવે છે, 600 કેલરી જેટલું આપવામાં આવે છે, બરાબર. પણ એટલા આંકડા આપણે થોડા ઘણા યાદ રહી તો ઠીક છે, નકર આપણે ખાલી THR છે એટલું આપણે યાદ રાખવાનું, બરાબર, કે THR આપવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા જે છે એ આપણે મુખ્યત્વે વાત કરીએ તો નાફસા, આ ફૂડ સિક્યુરિટી એક્ટ, એ બધા ઉપર મોટા ભાગના ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધા છે. આગળ પેજ નંબર 32 ઉપર આવી ગયો. પેજ નંબર 32 ઉપર એવું કહે છે કે સ્ટેટ ફૂડ કમિશન, SFC, સ્ટેટ ફૂડ કમિશન, એ કોની અંતર્ગત સ્થાપવામાં આવે છે? તો એ નાફસા અંતર્ગત જ સ્થાપવામાં આવે છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એના અંતર્ગત. પણ અહીંયા તો બધા એ જ આપેલા છે, નાફસા જ આપેલા છે. તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013માં આવેલો હતો. તો આપણે જોયું કે નાફસા એ ભારત લેવલનો કાયદો છે. એના અંતર્ગત રાજ્ય લેવલે એક બોડી, એક સંસ્થા બનાવેલી છે, સ્ટેટ ફૂડ કમિશન, સ્ટેટ ફૂડ કમિશન, 2013નું એક્ટ છે. હવે જો અહીંયા સમજો, મેં તમને કીધું કે અમુક જે મજબૂત મહત્ત્વની સ્કીમ હોય ને, તો એ સ્કીમની પાછળ કાયદાનું બેકઅપ હોય. તો જ્યારે કાયદાનું બેકઅપ હોય ને તો એમાં બધી વસ્તુ ડિટેલમાં લખેલી હોય. ડિટેલમાં લખેલી હોય એટલે કે નાફસા એ રાજ્યનો કાયદો છે. તો એની અંદર જ તે એનું ડિસ્ટ્રીબ્યુશન, વહેંચણી કઈ રીતે કરવામાં આવશે, એનું ડેલિગેશન એટલે કે પાવરનું નીચે વિકેન્દ્રીકરણ કઈ રીતે કરવામાં આવશે એ પણ કીધેલું હોય કે કેન્દ્ર લેવલે. એમાં બધું ટૂંકમાં પ્લાનિંગ આપેલું હોય, બધી વસ્તુનું એક્ટ બનાવેલો હોય, બરાબર. સમજો, એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ એક્ટ બને ને તો એ ઘણી બધા વિચાર વિમર્શ પછી બને. લીગલ એક્સપર્ટને રાયને ધ્યાનમાં લઈ અને પછી બને. એક્ટની અંદર દરેક શબ્દનું ચયન ધ્યાનપૂર્વક કરેલું હોય. કેમ? કારણ કે એકાદો શબ્દ જો આડો અવડો થઈ ગયો તો કાલ સવારે એ એક્ટને કોઈ જ્યુડિશરીમાં પડકારશે અને જ્યુડિશરીમાં પડકારશે તો જ્યુડિશરી ફટકાર લગાવશે. આમથી આમ તો કેસનું બર્ડન વધશે અને એવું પણ બની શકે કે સરકારે કંઈક વધારાનું વળતર આપવું પડે. એ એક્ટમાં એકાદો શબ્દ લખેલો હોય એના કારણે જે બેનિફિશરી, જે લાભાર્થીને હકીકતમાં લાભ નથી આપવાનો, એને પણ લાભ મળી જતો હોય. કેમ? કારણ કે શબ્દ એવો લખેલો હોય એટલે. તો મોસ્ટ ટાઈમ શું છે કે એક્ટ બનાવતી વખતે શબ્દનું અને બધી વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખેલું હોય. એટલે એક્ટ જે હોય ને તો એમાં કેન્દ્ર લેવલે કેવું પ્લાનિંગ કરવામાં આવશે, રાજ્ય લેવલે કેવું પ્લાનિંગ કરવામાં આવશે, જિલ્લા લેવલે કેવું પ્લાનિંગ કરવામાં આવશે, તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે કઈ રીતે, એ બધું જે છે ને એ એક્ટની અંદર સરખી રીતે વ્યવસ્થિત લખી નાખેલું હોય. અથવા તો જો ન લખ્યું હોય ને તો એને એક એવી વસ્તુ લખી નાખેલી હોય કે આ એક્ટની આ પ્રોવિઝનનો ઉપયોગ કરીએ ને આ બાબતે રાજ્ય કાનૂન બનાવશે, બરાબર. શું કહી દીધું હોય કે આ બાબતે રાજ્ય કાનૂન, અને રાજ્ય પછી એની અંતર્ગત કાનૂન એટલે કે રૂલ્સ બનાવી નાખે. શું કરી નાખે? રૂલ્સ બનાવી. અને માની લો કે રાજ્ય એ નથી બનાવવાના તો રાજ્ય એ જ કાનૂનનો ઉપયોગ કરીને એવું લખી નાખે કે ડિસ્ટ્રિક્ટ, જે તે જિલ્લા પોતપોતાની જરૂરિયાતને અનુસાર જે છે એ આ બાબતને ધ્યાનમાં લઈ અને કાનૂન બનાવી નાખશે, રૂલ્સ બનાવી નાખશે, બરાબર. અને જો જિલ્લાએ આમાંથી છટકવું હોય તો એ શું કરી નાખે? એ તાલુકાને કહી દે. તાલુકાએ છટકવું હોય તો નીચે તલાટીને ગ્રામ્ય લેવલે કહી દે, બરાબર. પણ ઇન શોર્ટ જ્યારે એક્ટ હોય તો પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, માળખું બધું વ્યવસ્થિત બનેલું હોય. તો નાફસાની અંતર્ગત જ તે સ્ટેટ ફૂડ કમિશન બનાવેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો હવે આ આખો ટોપિક અહીંયા પૂરો થાય છે. કંઈ પ્રશ્ન તમારે હોય તો પૂછી લો. નાફસા અંતર્ગત, FCI અંતર્ગત, MSP અંતર્ગત આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આમાં કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. હા, બ્લુ રિવોલ્યુશન કોની સાથે સંબંધિત છે? તો એકદમ સહેલું છે, ફિશ પ્રોડક્શન સાથે, બરાબર. દરિયાઈ ક્રાંતિ, દરિયા સાથે બ્લુ કલર એનો હોય એટલે, બરાબર. તો આવી ક્રાંતિ અલગ અલગ પૂછાતી હોય છે તો એ તમારે યાદ રાખવાની છે. યલો રિવોલ્યુશન, પીળી ક્રાંતિ કોની સાથે સંબંધિત છે? તો કે ઓઇલ સીડ, તેલીબિયા સાથે સંબંધિત છે. ઓઇલ સીડ, પણ આમાં તો એવો ઓપ્શન જ નથી. તો કે રેપસીડ મસ્ટર્ડ પ્રોડક્શન, મસ્ટર્ડ એટલે કે રાઈ, તો એમાંથી એક રીતે તેલીબિયાનો જે એક પ્રકાર છે, તેલ, એમાંથી તેલીબિયા એટલે શું? જેમાંથી તેલ નીકળે ને એ બધી વસ્તુ એને તેલીબિયા કહેવાય. મગફળી ને રાઈ ને એ બધી વસ્તુ, ઇંગ્લિશમાં એને કહેવાય ઓઇલ સીડ. તો બાજુમાં ઓઇલ શબ્દ તે ઓઇલ એટલે તેલ આવેલો છે તો સી રેપસીડ આવશે. આવી બધી જે રિવોલ્યુશન છે એ યાદ રાખવાની છે. નીચે યલો રિવોલ્યુશન, ઓઇલ સીડ જવાબ આપેલો છે, બરાબર.
નીચે જુઓ તો ખ્યાલ આવશે કે વ્હાઇટ રિવોલ્યુશન એ ડેરી ફાર્મિંગ દૂધ ઉત્પાદન સાથે સંબંધિત છે. બરાબર. એક પ્રશ્ન પૂછાય છે કે ઓપરેશન ફ્લડ કોની સાથે સંબંધિત છે? ફ્લડ એટલે પૂર આવવું, તો ઓપરેશન ફ્લડ કોની સાથે સંબંધિત છે ખ્યાલ છે? એ પણ દૂધ સાથે વ્હાઇટ રિવોલ્યુશન સાથે એક બીજી રિવોલ્યુશન ચાલેલી હતી, ઓપરેશન ફ્લડ, એટલે કે દૂધની નદી બહાઈ દેવાની છે. ગુજરાત સાથે સંબંધિત છે, અમૂલ સાથે, આણંદ સાથે સંબંધિત છે. મોસ્ટ આઈમ્પી શું યાદ રાખવાનું? વ્હાઇટ રિવોલ્યુશન એટલે ડેરી, દૂધ ખબર જ હોય, પણ વ્હાઇટ રિવોલ્યુશન સાથે જ બીજો કીવર્ડ કયો યાદ રાખવાનો? ઓપરેશન ફ્લડ, આણંદ અને દૂધની ક્રાંતિ. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? રેડ રિવોલ્યુશન કોની સાથે? તો કે ટોમેટો પ્રોડક્શન સાથે સંબંધિત છે અને સાથે મીટ પ્રોડક્શન, માંસના ઉત્પાદન સાથે પણ સંબંધિત છે, બંને લાલ હોય એટલે. બરાબર. ગ્રીન રિવોલ્યુશન તો કે ફૂડ ગ્રેઇન સાથે, યલો રિવોલ્યુશન યલો ઓઇલ સીડ સાથે, તેલીબિયા સાથે. તો આવા પ્રશ્નો પૂછાતા હોય છે. બ્લેક રિવોલ્યુશન કોની સાથે? તો કે ક્રૂડ ઓઇલના પ્રોડક્શન સાથે. આ ઉપરાંત ગ્રીન ગોલ્ડ કોને કહેવામાં આવે છે? આ જે કોલસો અથવા ક્રૂડ ઓઇલ જે છે, ક્રૂડ ઓઇલ, એને બ્લેક ગોલ્ડ, કાળું સોનું કહેવામાં આવે છે, કાળું સોનું. આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન અમુક વાર પૂછાતા હોય. બરાબર. તો એવી જ રીતે ગ્રીન ગોલ્ડ કોને કહેવામાં આવે છે ખ્યાલ છે તમને? કોને? તો ગ્રીન ગોલ્ડ એ બેમ્બુ, વાંસ જે છે, વાંસ, એને કહેવામાં આવે છે ગ્રીન ગોલ્ડ. પ્રશ્ન આવા પૂછાઈ જાય. બરાબર. ગ્રીન ગોલ્ડ કોને કહેવામાં આવે? તો કે બેમ્બુ, વાંસને કહેવામાં આવે છે. તો આવી ફેક્ચ્યુઅલ બાબતો જે છે એ યાદ રાખવી તમારે. બરાબર. આગળ જો 105 નંબરનો ક્વેશ્ચન આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે કે ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન, વિશ્વમાં ગ્રીન રિવોલ્યુશનના પિતા કોણ છે? જવાબ આપી શકશો ABCDમાંથી? નોર્મન બોરલોગ, MS સ્વામીનાથન, GS કુશ કે BP પાલ? નોર્મન બોરલોગ એ. બરાબર. અને ભારતના કહીએ તો MS સ્વામીનાથન, અને મેક્સિકોમાંથી ભારતની અંદર સીડ ને એ બધું લાવેલા હતા. ઓકે. અમેરિકાના આ જે નોર્મન બોરલોગ જે છે એ અમેરિકાના હતા. એને આ બધી વસ્તુ કહે છે. 1970ની આજુબાજુમાં આ બધું કામ કરેલું હતું. એમને આ બાબત માટે નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે, નોબેલ પ્રાઇઝ. બરાબર. ઇન્ડિયન ગ્રીન રિવોલ્યુશન જે છે એ એના ઉપર પ્રશ્ન પૂછેલો છે કે ભારતની અંદર જે ગ્રીન રિવોલ્યુશન જે છે એ ક્યાંથી શરૂ થયું હતું, કઈ જગ્યાએથી? પંતનગર, બેંગ્લોર, કાનપુર કે દિલ્હી? તો આનો જવાબ આવશે પંતનગરથી શરૂ થયેલું હતું. ભારતમાં જે ગ્રીન રિવોલ્યુશન થયેલું હતું તો સ્વામીનાથનનો બહુ મોટો ફાળો છે. સ્વામીનાથન જે છે એ એક રીતે એગ્રી સાયન્ટિસ્ટ હતા, કૃષિ વૈજ્ઞાનિક હતા. અને પંતનગરની અંદર શું લેવા? તો કે પંતનગર અત્યારે ઉત્તરાખંડની અંદર આવેલું છે, પણ એ સમયે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું હતું. અત્યારે ક્યાં છે? ઉત્તરાખંડની અંદર. અને પંતનગરની અંદર ભારતની સૌ પ્રથમ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે કે જેની સ્થાપના જવાહરલાલ નહેરુએ કરેલી હતી. બરાબર. તો હવે તમે વિચારો કે ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત થવાની છે તો એ ક્યાંથી થશે? જે ભારતની પહેલી એગ્રીકલ્ચર યુનિવર્સિટી હશે ત્યાંથી જ થશે ને, તો પંતનગરથી. પ્રશ્ન પૂછાયેલી કે ભારતની પ્રથમ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં? તો પંતનગર, ઉત્તરાખંડની અંદર આવેલી છે. ઓકે. GB પંત યુનિવર્સિટી પણ કેને કહેવામાં આવે છે? 1960 અંતર્ગત એ બનાવવામાં આવેલી હતી. આગળ 108માં પહોંચી જાઓ. બરાબર. ઓપરેશન ફ્લડ તો કે મિલ્ક સાથે મેં તમને કહી દીધું. ઓપરેશન ફ્લડ, વ્હાઇટ રિવોલ્યુશન, સફેદ ક્રાંતિ, આ બધું એક સાથે. અમૂલ ને આણંદ ને એ બધું યાદ રાખવાનું. હવે બીજી વાત કરીએ. ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા કોને ગણવામાં આવે છે? ખબર છે તમને? યસ, વર્ગીસ કુરિયન, ડૉક્ટર વર્ગીસ કુરિયન. ડૉક્ટર વર્ગીસ કુરિયન ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ વ્હાઇટ રિવોલ્યુશન. શ્વેત ક્રાંતિના પિતા છે. ઓપરેશન ફ્લડ ક્યારે રજૂ થયેલું હતું? તો કે 1970ની અંદર. 1970માં આ બધી વાત કરેલી હતી. ડેરી પ્રોગ્રામ, દૂધ ઉત્પાદન સાથે જરૂરી હતું. ડૉક્ટર વર્ગીસ કુરિયનનો નીચે ફોટો પણ આપેલો છે. એ એક મહત્ત્વના વ્યક્તિ હતા અને ગુજરાત માટે, અમૂલ માટે સારું એવું યોગદાન જે છે એ આપેલું હતું. આ અમૂલ ડેરી જે છે, તો અમૂલ ડેરીનું હકીકતમાં એક ફૂલ ફોર્મ છે. એ ખ્યાલ છે તમને? અમૂલનું ફૂલ ફોર્મ છે શું? યસ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. બરાબર. ઘણા બધા લોકોને એ નથી ખબર હોય કે, જો કે ન ખબર હોય એ કંઈ જરૂરી નથી, પણ આપણે તૈયારી કરીએ છીએ તો થોડો આઈડિયા હોવો જોઈએ. તો વર્ગીસ કુરિયન જે છે એનું યોગદાન બહુ વધારે હતું. બીજી વાત કરીએ કે સરદાર પટેલ જે છે એનું પણ મિલ્ક રિવોલ્યુશનની અંદર યોગદાન હતું. સરદાર પટેલ આમાંથી ખેડા જિલ્લાના હતા, કરમસદ ને એ બધી જગ્યાએ. તો એમને આણંદની પરિસ્થિતિથી પણ વાકેફ હતા, એટલે એમને પણ
થોડુંક યોગદાન આપી અને આ વ્હાઇટ રિવોલ્યુશનનું કામ કરેલું. બીજા એક વ્યક્તિનું નામ આવે છે ત્રિભુવનદાસ પટેલ. ત્રિભુવનદાસ પટેલ. તો શું થાય કે ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે મિલ્ક વ્હાઇટ રિવોલ્યુશન ઓપરેશન ફ્લડ સાથે કયું નામ સંકળાયેલું નથી. જવાબ ઓપ્શન આપેલા હોય કે વર્ગીસ કુરિયન ને સરદાર પટેલ ને ત્રિભુવનદાસ પટેલ. તો અમુક વાર શું થાય કે આપણને એવું લાગે કે આનું નામ નહીં સંકળાયેલું હોય, પણ સંકળાયેલું છે એટલે આપણે એ નામ યાદ રાખીશું. બરાબર. પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કયા રાજ્યને ગ્રીન રિવોલ્યુશનથી સૌથી વધુ ફાયદો થયો હતો? કયા રાજ્યને ગ્રીન રિવોલ્યુશનથી સૌથી વધુ ફાયદો થયો હતો? તો જવાબ હું તમને કહી દઉં. સૌથી વધુ ફાયદો જો થયો હોય ગ્રીન રિવોલ્યુશન 1960ના દાયકામાં આવેલી હતી. તો સૌથી વધુ ફાયદો નોર્થ ઇન્ડિયા ઉત્તર ભારતને થયેલો હતો. ઉત્તર ભારતમાં પણ ખાસ કરીને પંજાબ, હરિયાણા અને વેસ્ટર્ન યુપીને થયેલો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ હું તમને કહું છું. પીએમ કુસુમ યોજના, આનો ઉદ્દેશ્ય શું છે? બરાબર, ડાયરેક્ટ જવાબમાં પહોંચી જાઓ. પહેલાં તો કુસુમનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. પીએમ કુસુમ યોજના શું છે? તો કે તમને ખ્યાલ હશે કે ખેતરની અંદર ખેડૂત જે છે એ પંપ ચલાવતો હોય, ઇલેક્ટ્રિક પંપ ચલાવતો હોય. તો સરકારે એવું કીધું કે આ પંપ જે છે એ ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે, પેટ્રોલ ડીઝલથી ચાલતો હોય, ફોસિલ ફ્યુલથી ચાલતો હોય, એને બંધ કરો અને એની બદલે જે છે એ તમે સોલાર એનર્જી, સૌર ઉર્જાથી ચાલતો પંપ જે છે એ ચલાવો. એટલે કે એગ્રીકલ્ચર પંપ સેટ ફંક્શન્ડ થ્રુ સોલાર એનર્જી, એટલે કે સોલાર એનર્જી વડે ચાલતો એગ્રીકલ્ચર પંપ જે છે એ વસાવો. અને એની માટે સરકાર તમને સબસિડી પણ આપશે. આખી સ્કીમ એની ઉપર છે. બરાબર. મેઇન મોસ્ટ આઈએમપી પીએમ કુસુમ યોજના અંતર્ગત શું યાદ રાખવાનું કે એગ્રીકલ્ચર, કૃષિ, ખેતરની અંદર જે પંપ ચાલતો હોય એ પંપ પહેલાં પેટ્રોલ ડીઝલથી ચાલતો હતો. પેટ્રોલ ડીઝલ ફોસિલ ફ્યુલ અશ્મિજન્ય બળતણ છે. આનેથી પ્રદૂષણ પણ વધુ થાય અને આ મળે પણ મોંઘું. એટલે સરકારે કીધું કે આની બદલે સોલાર એનર્જી વડે ચાલતો પંપ અપનાવો. સરકાર એની માટે તમને સબસિડી પણ આપશે. એનું આખું નામ પીએમ કુસુમ. બરાબર. પીએમ કુસુમનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. બરાબર. પ્રશ્ન પૂછેલો છે NLRMP, નેશનલ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ. મોસ્ટ આઈએમપી ટોપિક છે અને એમાંય તે જીપીએસસી જેવી મેઇન્સ એક્ઝામની અંદર તો મોસ્ટ આઈએમપી ટોપિક છે. હકીકતમાં એવું કહી શકાય કે આ એક એવો પ્રોગ્રામ છે. પહેલાં એવું પૂછે છે ક્યારે શરૂ થયો હતો? 2008માં શરૂ થયો હતો. આ એક એવો પ્રોગ્રામ છે કે આ પ્રોગ્રામને શરૂ કરીને જ તે ભારતની અંદર લેન્ડ જમીનના રેકોર્ડ બાબતે, લેન્ડ રેકોર્ડની બાબતે ક્રાંતિ આવેલી છે. કારણ કે શું થતું હતું, આખો પ્રોગ્રામ શું છે એ હું સમજું. ભારતની અંદર લેન્ડ ડિસ્પ્યુટ, જમીનના વિવાદ બહુ વધુ જોવા મળે છે. કેમ? કારણ કે ગામડાની અંદર શું હોય મુખ્યત્વે તો કે આ જમીન મારી છે. આપણે એવું કહીએ કે હું કઈ રીતે માની લઉં તારી જમીન છે? તો કે બસ હું કહું એટલે માની લઉં. ગામડાની અંદર લોકો પાસે કાગળિયા વ્યવસ્થિત હોય નહીં. એ કે અમારે તો કે બાપ દાદાના વખતની જમીન છે પણ કાગળિયા હોય નહીં, અથવા તો કાગળિયા હોય તો એમને ખબર ન પડતી હોય. કાગળ કંઈક અલગ જ હોય, અલગ જ પ્રકારના કાગળ હોય. કે ROR એક કીવર્ડ યાદ રાખો. ROR લખવું હોય તો લખી નાખો. ROR નો મતલબ શું થાય? રાઇટ્સ ઓફ રેકર્ડ્સ. રાઇટ્સ એટલે કે અધિકાર, રેકર્ડ્સ. જે લેન્ડ રેકર્ડ્સ, જમીનના જે અધિકાર જે છે, જમીનનો જે રેકર્ડ જે છે એના અધિકાર તમારી પાસે હોવા જોઈએ. તો એ ગામડાની અંદર મોટે ભાગે જોવા મળતા નથી. એટલે આવા કેસની અંદર 2008ની અંદર એક પ્રોગ્રામ આવ્યો. અથવા તો બીજો એક પ્રશ્ન એ પણ થતો હતો. અમુક વાર કેવું થતું, ખેડૂતો પાસે કાગળિયા હોય પણ એ કાગળિયા કેવો હોય તો કે જર્જરી હોય, અડવીને ફાટી જાય, અડવી અને ફાટી જાય એવા. બાબા આદમ સિંધુ ખીણ સમયના. બરાબર. કે હરખું કંઈ વંચાતું ન હોય. તો સરકારે NLRMP અંતર્ગત બધા જે લેન્ડ રેકર્ડ હતા, લેન્ડ રેકર્ડ જમીન સંબંધી જેટલા કાગળિયા હતા એ બધાને મોડર્ન કરી નાખ્યા, આધુનિક કરી નાખ્યા. બરાબર. એક વેબસાઇટ છે AnyRoad નામની. AnyRoad નામની વેબસાઇટ જે છે એની અંદર ઘણી બધી આપણને માહિતી મળી જાય. થોડી વસ્તુ હું તમને સમજાવું. અત્યારે તમને ખ્યાલ હશે કે ખેડૂત પોથી, ખેડૂતની ખાતાવહી, ખેતરની ખાતાવહી, 7 બાર 8 આ બધી વસ્તુ ઓનલાઈન નીકળી જાય છે. જે AnyRoad નામની વેબસાઇટ જે છે એની અંદરથી નીકળી જાય છે. મોસ્ટ આઈએમપી વસ્તુ કહું, એક અત્યંત મહત્ત્વનો ટૉપિક હું તમને કહું. ખેતર, તમારે ખેતર છે પહેલાં તો ચલો એક અત્યંત મહત્ત્વનો ટૉપિક કહું. ખેતર જે કોઈ પણ હોય, બરાબર. તો ખેતરની અંદર એક વસ્તુ આવે, વાડી કે ખેતર હોય, 6 નંબરની નોંધ. બરાબર. એને આધાર ફાઇલ પણ કહેતા હોય છે. અમુક જગ્યાએ આધાર ફાઇલ અથવા 6 નંબરની નોંધ.
જે 7 બાર ને એ બધા આપેલા હોય તો એમાં ખાલી નોંધ નંબર લખેલો હોય, નોંધનો નંબર લખેલો હોય. જ્યારે એ નોંધ નંબર જે છે એ ડિટેલમાં ન લખેલી હોય. એ નોંધ નંબર ડિટેલ ક્યાં લખેલી હોય તો કે રેવન્યુ રેકર્ડ 6 નંબરની અંદર, જેને આધાર ફાઇલ અથવા આધાર ફાઇલ અથવા તો આધાર નોંધ કહેવામાં આવે, નોંધ નંબર. એ નોંધ નંબરની અંદર શું લખેલું હોય તો એ નોંધ નંબરની અંદર ડિટેલમાં લખેલું હોય કે એક રીતે ખેતરની જમીનની અંદર જે કોઈ પણ ફેરફાર થયેલા હોય એ બધા જ ફેરફારની વિગત 6 નંબરની નોંધ આધાર ફાઇલ, આધાર નોંધની અંદર લખેલું હોય. એમાં બધું ડિટેલમાં લખેલું હોય કે શું ફેરફાર થયો, પહેલાં જમીન કોની હતી, પછી ક્યાં ગઈ, કેવી રીતે થઈ, જમીનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, જમીનના ફાટા પડે, એ વિભાજન થાય, વારસદારોની અંદર વિભાજન થાય કે કોઈ પણ થાય. ઇન શોર્ટ કીવર્ડ યાદ રાખો, જમીનની નોંધ, જમીનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એની નોંધ ક્યાં હોય, આધાર ફાઇલની અંદર, આધાર નોંધની અંદર, બરાબર, 6 નંબરની અંદર, 6 નંબરની અંદર એની નોંધ પડેલી. હવે મોસ્ટ ટાઈમથી વસ્તુ સમજો. આજે નોંધ નંબર જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો મારી પાસે આવતા હોય છે અથવા ઘણા બધા લોકો જે છે એ આવી રીતે ફરતા હોય કે મને નોંધ નંબર 218 ગોતી દો. કેમ? કારણ કે 7 બારની અંદર મેં તમને કીધું ને, 7 બારની અંદર ખાલી નોંધ નંબર જ લખેલું હોય. ઘણી બધી વાર કેવું થતું હોય કે વારસદારો જે છે એ પોતાનો ક્લેમ સાબિત કરવા માટે પણ આ નોંધની જરૂર પડતી હોય. જે 7 બાર હોય એની અંદર ખાલી નોંધ નંબર લખેલો હોય, એનો નંબર એ ડિટેલમાં ન લખેલું હોય. એ ડિટેલમાં કઢાવવા માટે લેન્ડ રેવન્યુ રેકર્ડ્સ કઢાવવા પડે અને એની જે 6 નંબરનું જે નોંધ આધાર ફાઇલનું રજિસ્ટર હોય એ ગોતવું પડે અને એમાં એ નોંધ નંબર ગોતવો પડે અને એ મળે એની કોઈ ગેરંટી નહીં, બરાબર, મળે ત્યાં નહીં મળે, કંઈ ગેરંટી નહીં. પણ આ એક એવી વસ્તુ છે કે જેના કારણે મોટા જે સક્સેશન, જે વારસદારોના એના જે ડખા હોય એ સોલ્વ થઈ જતા હોય. ઘણી બધી વાર કેવું થતું હોય કે એક જમીનમાંથી એકાદા વારસદારનું નામ ડેલિબરેટલી જાણી જોઈએ અને કોઈ કાઢી નાખ્યું હોય, પરંતુ જો આ આધાર ફાઇલ, આ નોંધ નંબર આવી જાય ને તો એનું નામ ફરીથી દાખલ પણ થઈ શકતું હોય છે. ઇન શોર્ટ આનું મહત્ત્વ ખૂબ વધારે છે અને આનો બહુ મહત્ત્વ છે. એનું હું તમને એક બીજું ઉદાહરણ આપું. આનું એટલું મહત્ત્વ છે કે ઘણા બધા લોકો એવા હોય કે ખાલી એમ કહે કે આ આધાર ફાઇલ અથવા આ નોંધ નંબર કાઢી દો, 2000 5000 માર્કેટની અંદર આટલો રેટ ચાલે છે, 5-5000 10-10 હજાર આપતા હોય આધાર ફાઇલ કઢાવવા માટે, આધાર નોંધ કઢાવવા માટે. તમને એવું લાગે હું તમને આ બધી વાત શું લેવા કહું છું? એટલા માટે કહું છું કે આનું મહત્ત્વ શું છે એ સમજાવવા માટે, બરાબર. પણ મોસ્ટ ટાઈમની વસ્તુ શું છે કે એની રોડ નામની વેબસાઇટ જે છે ને, એની રોડ નામની વેબસાઇટ, એમાં બધી જ આધાર ફાઇલ ડિજિટાઇઝડ કરીને, મોડર્ન કરી અને સ્કેન કરી અને પહેલેથી જ મૂકેલી છે. તમે સમજ્યા કે ઘણા બધા લોકો શું કરે છે કે આ આધાર ફાઇલ કઢાવવા માટે 2000 5000 2 નંબરની અંદર કરપ્શન અંતર્ગત લાંચ આપતા હોય છે, એટલા પૈસા આપતા હોય છે. અને ઘણી બધી વાર જે લેન્ડ રેકર્ડ ગોતવાવાળો વ્યક્તિ રહ્યો એ નાટક કરતો હોય એ કે ના, આ તો કે કેટલાય રેકર્ડ ફીંદવા પડે ને ઓલું પેલું. સાચી વાત છે, એની વાત પણ સાચી છે, ઘણા બધા રેકર્ડ ફીંદવા પડે, ગોતવા પડે. પણ કારણ કે ઘણી બધી વાર શું એને ખુદને નથી ખબર હોતી કે એની રોડ વેબસાઇટની અંદર જે આધાર ફાઇલ, આધાર નંબર જે 6 નંબરની આધાર ફાઇલ જે છે એ સ્કેન કરી અને મૂકી દીધી છે, તો ડાયરેક્ટ ત્યાંથી પણ બધા રેકર્ડ જે છે એ મળી શકે. હકીકતમાં શું છે તો કે આપણે ડિજિટલ ઇન્ડિયા બનાવી દીધું, પરંતુ હજી નાગરિકો ડિજિટલ ઇમ્પાવર્ડ નથી, નાગરિકો હજી એટલા સશક્ત નથી. કેમ? કારણ કે આ જે ફાઇલ, આ બધો ડેટા એની રોડ વેબસાઇટ ઉપર છે એ એમને જ નથી ખબર. માની લો કે નાગરિક ખુદ જ ત્યાંથી એ ડેટા જે છે ડાઉનલોડ કરી નાખે અને જ્યાં પ્રૂફ તરીકે રજૂ કરવાનું છે ત્યાં રજૂ કરી દે તો શું વાંધો હોય, બરાબર. તો એને કોઈ પૈસા પણ ન આપવા પડે. ઇન શોર્ટ તો અહીંયા બીજો મુખ્યત્વે કારણ શું છે? લિટરસી, સાક્ષરતા. કારણ કે એટલું બધા ભણેલા જ નથી અને ભણેલા છે તો ડિજિટલ લિટરસી, ડિજિટલ સાક્ષરતા જે છે એ છે નહીં, બરાબર. ઇન શોર્ટ આખો પોઈન્ટ જે છે હું તમને એ સમજાવવા માંગતો હતો કે એની અંદર પણ આ બધી વસ્તુ, એની રોડ વેબસાઇટ જે છે એની અંદર આ બધી વસ્તુ મળી જતી હોય છે. બીજું કે બધી મળી જાય એવી જરૂરી નથી, આ તો અમુક સ્કેન કરેલી અપલોડ ન પણ કરી હોય. પણ ઇન શોર્ટ એ કોને અરજદારે, જે વ્યક્તિ જે છે એ જાતે સશક્ત થશે તો એ ત્યાંથી જ ગોતી લેશે, પૈસા અને ઘણી બધી વસ્તુ બચી જશે, બરાબર. તો નેશનલ લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ 2008માં ભારત સરકારે ચાલુ કરેલો હતો. આગળ જતાં આ જ પ્રોગ્રામનું નામ બદલી અને દિલ ડમ્પ કરી નાખ્યું, DILRMP. અત્યારે તમે ગમ્યા જાઓ તો DILRMP, દિલ ડમ્પ. દિલ ડમ્પ શું છે તો કે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ, આ પ્રોગ્રામ શરૂ કરી દીધું, બરાબર. લેન્ડ રેવન્યુ રેકર્ડની કચેરી, લેન્ડ રેવન્યુ સેટલમેન્ટની કચેરી, આવી કચેરી જે છે આવેલી હોય સિટી સર્વેની ને બધી જગ્યાએ. આ દિલ ડમ્પ અંતર્ગત અત્યારે આ જે દિલ ડમ્પ જે છે ને આની અંદર તો શું છે તો કે કૃષિની જે જમીન હોય, ખેતર હોય, એનો બધો રેકર્ડ જે છે એ મોડર્નાઇઝ કર્યો.
અત્યારે સરકાર નવી યોજના લઈ છે સ્વામિત્વ યોજના. સ્વામિત્વ યોજના ઉપર તલાટીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો. તો સ્વામિત્વ યોજનાની અંદર શું કર્યું કે હવે જે ગામની જે જમીન જે છે, ઘરની જમીન જે છે, ગામતળની જમીન છે, સીમતળની જમીન છે, એટલે કે લોકોની ઘર જે છે, ઘરનો રેકોર્ડ જે ઘરના ડેટા જે છે એને પણ મોડર્નાઇઝ કરી નાખ્યા. ડ્રોન ઉડાડી અને ઘરની જે જમીન હતી એનો મેપ બનાવ્યો, એનો નકશો બનાવ્યો. પછી ગ્રાઉન્ડ સર્વેઇંગ કર્યું, ઘરે ઘરે ફરી અને એ બધું કામ કર્યું અને હવે પ્રોપર્ટી કાર્ડ પણ આપવાના છે. દિલ ડમ્પ ઉપર ઓલરેડી મેં એક અલગ વિડીયો બનાવેલો છે. સ્વામિત્વ યોજના પણ અલગ ડિટેલમાં સમજાવેલું છે, આઈ થિંક 20-30 મિનિટમાં. એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવશે. એટલા માટે જોવો જરૂરી છે કારણ કે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર, કંઈ ડાઉટ હોય તો પૂછી લો આટલા ટોપિકમાં. 137 પ્રશ્ન શું કહે છે કે ભારતની અંદર એગ્રીકલ્ચર પ્રોડક્ટ એટલે શું? તો કે કૃષિ પેદાશો જે છે એને રેગ્યુલેટ કરવામાં આવે છે. તો કે કોની અંતર્ગત એને રેગ્યુલેટ કરવામાં આવે છે? તમને ખ્યાલ હશે કે કૃષિ જે છે ને એને ખૂબ જ વધુ રેગ્યુલેટ કરવામાં આવે છે. તો એ મુખ્યત્વે જે છે એ એપીએમસી દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે, જેને આપણે એપીએમસી એટલે કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી. અને એની માટેનો એક એક્ટ છે, એ ઓપ્શન બીમાં આપેલો છે, એપીએમસી એક્ટ, જે અલગ અલગ રાજ્યોએ બનાવેલો છે. આ એક્ટ શું કહે છે કે ખેડૂતે પોતાની કૃષિ પેદાશ એગ્રી કોમોડિટી વેચવી હશે તો એ માત્ર અને માત્ર મંડીમાં એપીએમસીમાં જ વેચી શકશે, બીજે ક્યાંય વેચી શકશે નહીં. બરાબર, તો હકીકતમાં રેગ્યુલેટ કઈ રીતે કરવામાં આવશે? ઓપ્શન બી, રાજ્ય દ્વારા બનાવેલી એપીએમસી દ્વારા. એપીએમસી એટલે શું? તો કે મંડી, જે દરેક તાલુકાની અંદર આવેલી હોય એ. બરાબર. એફઆરપી, ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝીસ. પહેલાં પ્રશ્ન આ તો આઈએસમાં પૂછાઈ ગયેલો છે. તલાટી લેવલની પ્રશ્ન નાના ક્લાસ 3માં શું પૂછશે કે એફઆરપી, ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝીસ કોની માટે રજૂ કરવામાં આવે છે? તો આ જે છે એ સુગર કેન એટલે કે શેરડી માટે રજૂ કરવામાં આવે છે. જેવી રીતે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ રજૂ કરવામાં આવે છે 24 પાક માટે, તો એવી જ રીતે એક્ઝેક્ટ એવી જ વસ્તુ જે છે એ એફઆરપી રજૂ કરવામાં આવે છે. એમએસપીનું બીજું નામ એફઆરપી. કોની માટે? માત્ર અને માત્ર સુગર કેન. જ્યારે 24 પાક માટે રજૂ કરે તો એને એમએસપી કહેવાય, જ્યારે સુગર કેન શેરડી માટે રજૂ કરે તો એને એફઆરપી કહેવાય. પ્રશ્ન પૂછે છે કે આ એફઆરપી રજૂ કોણ કરે છે? તો કે આ એફઆરપી અને એમએસપી ટેકાના ભાવ આ બંને નક્કી કરવાનું જો સમજો, શબ્દ મોસ્ટ ટાઈમ બી સમજવાના છે. નક્કી કરવાનું કામ કરે છે CACP, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝીસ. પાછળ એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ કીવર્ડના આધારે યાદ રાખો કે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં નક્કી શું કરવાનું છે? તો કે પ્રાઇસ, કિંમત નક્કી કરવાની છે. તો આ એવી જ કમિશન નક્કી કરતું હશે, એવી જ કમિટી નક્કી કરતું હશે કે જે પ્રાઇસ સાથે જોડાયેલું હોય. તો જવાબ શું યાદ રાખવાનો? CACP. ચલો ફરીથી હું તમને પ્રશ્ન પૂછું છું, એફઆરપી નક્કી કોણ કરે છે? તો કે CACP. બરાબર. હા, બીજો પ્રશ્ન પૂછાય, એમએસપી નક્કી કોણ કરે છે? તો કે CACP, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. બરાબર, એ નક્કી કરે છે. પણ હવે આ તો ખાલી નક્કી કરી અને આ તો ખાલી એની CACP ખાલી એની ભલામણ કરે, પણ એને અપ્રૂવ કોણ કરે છે? એની ઉપર ફાઇનલ સિક્કો કોણ મારે છે? CACP કહે કે ભાઈ આટલી કિંમત રાખવાની છે, એ ખાલી ભલામણ કરે છે, ખાલી ભલામણ કરવાની વાત કરે છે. બરાબર, એમએસપી અને એફઆરપી બંને. પરંતુ એની ઉપર છેલ્લો સિક્કો, એની ઉપર છેલ્લું ભલામણ કરવાનું કામ કોણ કરે છે? તો એ CCEA, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટી. ગુજરાતીમાં એને શું કહેવાય? આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટી. CCEA, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ આ અત્યંત મહત્ત્વની કમિટી છે, મોસ્ટ પાવરફુલ કમિટી છે. શા માટે મોસ્ટ પાવરફુલ કમિટી છે? એ એટલા માટે કારણ કે આના હેડ ખુદ પ્રાઇમ મિનિસ્ટર, ખુદ વડાપ્રધાન હોય છે. વડાપ્રધાન, એટલું યાદ રાખવાનું, જે કોઈ પણ કમિટીને હેડ વડાપ્રધાન હોય એ કમિટી ઓટોમેટિક જ ઇમ્પોર્ટન્ટ બની જાય અને એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધુ થઈ જાય. આમાં જવાબ એ આવશે. કેમ? કારણ કે જો ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચો, શું લખેલું છે? અપ્રૂવ કોણ મંજૂર કરે છે. બરાબર. નક્કી કોણ કરે છે? નક્કી કરે છે CACP. પણ મંજૂર કરે છે આ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. CACP જે કહે એ જ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર મંજૂર કરી નાખતી હોય છે. મોટે ભાગે એની મંજૂર કરી નાખતી હોય, પણ એવી ગેરંટી નથી. એ ફેરફાર કરી શકે, એમાં વધારો પણ કરી શકે અને ઘટાડો પણ કરી શકે. ઇન શોર્ટ આમાંથી MCQ વધુ પૂછીએ કે એમ છે તો CACP અને આ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર એ તમારે યાદ રાખવાનું છે. બરાબર, આગળ પહોંચી જાઓ.
એક મિનિટ શું કહે છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અલગ અલગ પાક માટેની એની રિકમેન્ડેશન એની ભલામણ કોણ કરે છે? તો જવાબ શું આવશે? નીચે ઓપ્શન આપેલા છે. યસ, જવાબ શું આવશે? સી, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. શું કરેલું છે કે રિકમેન્ડેશન એની ભલામણ કોણ કરે છે? અને એવું આપેલું કે એને અપ્રૂવ એને મંજૂર કોણ કરે છે? તો કોણ આવે? કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં? પ્રશ્ન પૂછે છે ઉપર 7 પાક આપેલા છે, 7 પાક. મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ 24 પાક માટે રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન એવું પૂછે છે કે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર ઉપરના 7માંથી કયા પાક માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ રજૂ કરે છે અથવા અપ્રૂવ કરે છે? હવે આ પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયો છે. આ પ્રશ્ન આમાં લેવાનું ખાસ કારણ છે. શું કારણ છે? મેં તમને કીધું કે એક્ઝામિનેશન હોલની અંદર ઘણું બધું પ્રેશર હોય, ત્યારે આપણે સંયમ જાળવવાનો છે, મગજ શાંત રાખવાનું છે, સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સ, લોજિક, દિમાગનો ઉપયોગ કરવાનો છે. આ પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. પણ હવે પહેલો પ્રશ્ન થાય કે 24 પાક માટે ટેકાના ભાવ રજૂ કરે છે, તો કોઈ એવો મહાન વ્યક્તિ ન હોય કે જે 24 પાક યાદ કરી અને જતો રહ્યો હોય. પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, જો એ 24 પાક યાદ કરીને જતો રહ્યો તો એ યુપીએસસીની તૈયારી ન કરતો હોય. કેમ? કારણ કે યુપીએસસીમાં મુખ્યત્વે કોન્સેપ્ટ ઉપર વધુ ફોકસ કરવામાં આવે. કંઈ પાક ઉપર ને એ બધા ઉપર બધું કંઈ ફેક્ચ્યુઅલ કંઈ તલાટીની કે ક્લાસ 3ની પરીક્ષા નથી કે બધું ગોખી અને જતા રહ્યા હોય. બરાબર? તો તોય તે યુપીએસસી આ પ્રશ્ન પૂછ્યો, એની પાછળનું શું કારણ હોઈ શકે અથવા આનો જવાબ કઈ રીતે આપી શકાય? પરીક્ષામાં સામાન્ય બુદ્ધિનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ જોઈએ. પ્રશ્ન છે કે આ 7માંથી કયો પાક છે? બરાબર? તો કે કોફી, ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી, ટર્મેરિક એટલે કે હળદર, બાર્લે, ફિંગર મિલેટ્સ એટલે એક રીતે બાજરા જેવી વસ્તુ આવે, અને સીસમ. અને પહેલું જ ઓપ્શન છે અરેકા નટ. અરેકા નટનો મતલબ થાય સોપારી. હવે તમે વિચારો, કોમન સેન્સ વિચારો. એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ અંતર્ગત સરકાર જે છે એ કોઈ પણ પાક જે છે એ ખરીદતી હોય અથવા એની કિંમત રજૂ કરતી હોય, અને સરકાર શું કહે કે જો આ પાક ઉગાડવામાં આવશે તો સરકાર ખુદ આ પાક ખરીદી લેશે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સરકાર જે પાકની એમએસપી રજૂ કરે તો સરકાર હકીકતમાં એ પાક ફોકસ કરે છે, એ પાકનું વધુ માર્કેટિંગ કરે છે, એ પાકને વધારે. સરકાર એવું કહે છે કે તમે આ જ પાક ઉગાડો, જો કોઈ નહીં ખરીદે તો અમે ખરીદી લેશું. એટલે કે સરકાર એ પાકનું માર્કેટિંગ કરે છે, એવું કહી શકાય? તો કે હા કહી શકાય. તો એમએસપી રજૂ કરે. તો ઓપ્શન એ જો અરેકા નટ, ગુજરાતીમાં જેને કહેવાય સોપારી. સોપારી એટલે શું? તો કે તમાકુ, વ્યસન, નશેડી. શું સરકાર ક્યારેય યુવાનોને નશા તરફ ધકેલવા પાછળનું કામ કરતી હોય? શું સરકાર ક્યારેય સોપારી ઉપર એમએસપી રજૂ કરતી હોય? કોમન સેન્સ એવું કહે છે કે સરકાર ક્યારેય સોપારી અરેકા નટ ન તો એમએસપી નો જ રજૂ કરતી હોય. ઓપ્શન એ રદ થઈ જાય, એટલે કે એ માટે નહીં કરતી હોય. નીચે ઓપ્શન જુઓ, એને એલિમિનેટ કરો, 1ને એલિમિનેટ કરો. 1ને એલિમિનેટ કરો, તરત તમે જવાબ સુધી પહોંચી જશો. બરાબર? તો ઘણી બધી વાર થાય કેવું કે પ્રશ્ન આપણને જોઈને એવું લાગે કે કાંઈ ખબર નથી પડતી, કાંઈ આવડતું નથી, પણ એમાં પણ જો થોડુંક દિમાગ લગાવીએ તો જવાબ સુધી પહોંચી જતા હોય. અને આવી રીતે જો 1-2 માર્ક મળી જતા હોય તો પણ ઘણો ફાયદો થઈ જતો હોય. 1-2 માર્કથી આપણે સિલેક્શને પહોંચી જતા હોય. બરાબર ખ્યાલ આવ્યો? મિનિમમ સપોર્ટ પ્રાઇસની બાબતે 4 વિધાન આપેલા છે. કયું સાચું છે કયું ખોટું છે એ આપણે કહેવાનું છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે ટેકાના ભાવ જે સરકાર દ્વારા રજૂ કરવામાં આવે એ. બરાબર? દરેક કપાસ માટે અને બધા માટે રજૂ કરતા હોય. તો પહેલું એવું કહે છે કે જો માર્કેટ પ્રાઇસ ઊંચી હશે તો ખેડૂત જે છે એ પોતાની પ્રોડ્યુસ ગવર્મેન્ટ સરકારને વેચશે. આ વિધાન સાચું પડશે ખોટું પડશે? વિધાન એવું કહે છે જો પાકની માર્કેટ કિંમત માર્કેટ પ્રાઇસ ઊંચી હશે તો ખેડૂત જે છે એ પોતાની પ્રોડ્યુસ સરકારને વેચશે. સાચું ખોટું? ખોટું. હા, કોમન સેન્સની વાત છે ને, સમજી ગયા તમે? તો આ કેવું કોમન સેન્સની વાત છે. માર્કેટ પ્રાઇસ ઊંચી છે તો સરકારને શું લેવા વેચશે? સરકારની કિંમત તો નીચે છે, જ્યાં વધુ ફાયદો થાય ત્યાં જ વેચશે ને. બરાબર? તો ઘણી બધી વાર વિદ્યાર્થીઓ અમુક વાર આવી પણ ભૂલ કરતા હોય છે, આવું વિધાન પણ સમજી શકતા નથી. બરાબર? હવે તમે વિચારો, આમાં એકદમ કોમન સેન્સની વાત છે, આ કોઈ રોકેટ સાયન્સ કેવું છે નહીં. તો જો માર્કેટ પ્રાઇસ, 2 વસ્તુ આવે, એક તો માર્કેટ પ્રાઇસ અને એક તો એમએસપી. એમએસપી એટલે જે સરકારે નક્કી કરી એ. એમએસપી જે નક્કી કરેલી છે એના આધારે એ સરકારને વેચી શકે. સરકારને નથી વેચવું તો માર્કેટમાં વેચી દે, અને માર્કેટ પ્રાઇસ જો ઊંચી હોય તો ખેડૂત ત્યાં જ વેચશે ને. ખોટ, ઘાટાનો સોદો શું લેવા કરશે? પહેલું ખોટું છે. બીજું, એમએસપી ઇન્શ્યોર ખાતરી કરે છે કે મિનિમમ ફિક્સ્ડ પ્રાઇસ ફોર ધ ફાર્મર્સ યીલ્ડ. સરકાર ખેડૂતનું જે કોઈ પણ પ્રોડક્શન કરે તો એને એની ઓછામાં ઓછી આટલી કિંમત તો મળશે જ તે.
એની ખાતરી કરે છે. તો હા, બરાબર સાચી વાત છે. કેમ? કારણ કે સરકાર જે છે, હવે ચલો અહીં હું તમને બીજું પણ વાત કહી દઉં. આખા વર્ષમાં સરકાર MSP કેટલી વાર રજૂ કરે છે? તો આખા વર્ષમાં સરકાર 2 વાર MSP રજૂ કરે છે. એક તો ખરીફ પાક માટે અને એક તો રવિ પાક માટે. ખરીફ પાક માટે અને રવિ પાક માટે 2 વાર રજૂ કરે છે. જાયદ પાક માટે MSP રજૂ કરવામાં આવતી નથી. આ વસ્તુ મેં તમને શું લેવા કીધું? વિધાનમાં પૂછાઈ જશે, વન લાઇનરમાં પૂછાઈ જશે કે કેટલી વાર રજૂ કરે છે આખા વર્ષમાં? તો કે 2 વાર ખરીફ માટે અને રવિ માટે જાયદ માટે રજૂ કરતી નથી. વિધાનમાં કે ગમે તમને આ વસ્તુ ભટકાઈ જાય. પાક વાવવાનો હોય એ પહેલાં રજૂ કરી દે. પાક વાવવાનો હોય એ પહેલાં સરકાર રજૂ કરી અને કહી દે કે ઘઉં માટે, રવિ પાક માટે આટલી કિંમત જે છે રજૂ કરવા માટે. આ એક રીતે ખેડૂતને ખાતરી આપશે કે હું ઘઉં વાવી દઉં, જો કાંઈ નહીં મળે તો આટલા પૈસા તો મળશે જ. તે માર્કેટમાં ભલે ભાવ હાવ ખાડે જતો રહે, પણ આટલા પૈસા તો મળી જ જશે. એટલે એક રીતે ખેડૂત માટે ખાતરી ઇન્શ્યોર કરે છે, ગેરંટી મળી જાય છે કે મિનિમમ આટલી કિંમત તો, મિનિમમ ફિક્સ્ડ પ્રાઇસ આટલી કિંમત તો મળી જ જશે ઈલ્ડની. તો બીજું વિધાન સાચું પડી જશે. બરાબર. ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ફૂડ સિક્યુરિટી મિશન. ફૂડ સિક્યુરિટી મિશન માટે આ મહત્વનું છે. આ વિધાન સાચું પડશે, ખોટું પડશે? આ વિધાન સાચું પડશે. બરાબર. કેમ? કારણ કે આપણે ઓલરેડી જે મેં તમને નાપ્સા ચલાવ્યું, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, તો એ તો ફૂડ સિક્યુરિટી માટે જ છે. અને ત્યારે મેં તમને ત્યારે તે આ વસ્તુ MSP સાથે લિંક કરી દીધી હતી. બરાબર. એટલે તમે સમજી ગયા કે આ વિધાન ત્યારે સાચું પડશે જ. તે આગળ વાત કરીએ કે ઇટ ઇઝ હાઈલી પ્રોફિટેબલ ફોર ફાર્મર. ખેડૂતો માટે આ ખૂબ જ નફાકારક છે અને ખેડૂતોને આના કારણે ઘણો બધો નફો થાય છે. સાચી વાત કે ખોટી વાત? બિલકુલ ખોટી વાત. કારણ કે સરકાર ખેડૂતોને આનેથી કોઈ એટલો બધો નફો થતો નથી. કારણ કે APMCની અંદર, મંડીની અંદર ઘણી બધી કાર્ટેલાઇઝેશન ને એ બધું જોવા મળે છે. એ ટોપિક આગળ આવશે તો આપણે જોઈશું. બાકી PSI માટે એટલો મહત્ત્વનો છે નહીં. અહીંયા ફિક્સિંગ થઈ ગયેલું હોય છે, એટલી બધી કિંમત મળતી નથી. ઓકે, ખ્યાલ આવ્યો? કંઈ ડાઉટ હોય તો પૂછવામાં. કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ. કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ આ શોર્ટ ટર્મ ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે ફાર્મરને. હવે સમજો, આ પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. કીવર્ડના આધારે ખાલી સોલ્વ થઈ જાય, ખાલી અને ખાલી કીવર્ડના આધારે સોલ્વ થઈ જાય. કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ શોર્ટ ટર્મ ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે ખેડૂતોને. તો નીચેનામાંથી કયા હેતુ માટે, કયા પર્પસ માટે આપવામાં આવે છે? પહેલું એવું કહે છે કે વર્કિંગ કેપિટલ ફોર મેન્ટેનન્સ ઓફ ફાર્મ એસેટ્સ. ખેડૂતના ખેતરના જે એસેટ્સ હોય, એટલે કે ટ્રેક્ટર કે ટ્રેસર કે થ્રેસર કે પ્લગ કે આવું બધું લેવું હોય તો એની માટે વર્કિંગ કેપિટલ આપવામાં આવે છે. પહેલું એવું કહે છે. બીજું એવું કહે છે કે હાર્વેસ્ટર ખરીદવા, ટ્રેક્ટર ખરીદવા, મિની ટ્રક ખરીદવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપયોગ થઈ શકે છે. ત્રીજું એવું કહે છે કે કન્ઝમ્પશન રિક્વાયરમેન્ટ ફોર ધ ફાર્મ હાઉસ હોલ્ડ. ખેડૂતે પોતાના ઘરની અંદર કંઈક વાપરવું હોય તો વાપરી શકે. પોસ્ટ હાર્વેસ્ટ એક્સપેન્સ. કાપણી થઈ જાય, બરાબર, પાક પાકી ગયો અને પછી કાપણી થઈ જાય, એની પછી ખર્ચો કરવો હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ કામ આવી શકે. અને 5મા નંબરનું એવું કહે છે કે કન્સ્ટ્રક્શન ઓફ ફેમિલી હાઉસ, એટલે કે ઘર ખરીદવા માટે, ઘર બનાવવા માટે, ફેમિલીનું ઘર બનાવવા માટે, અને વિલેજ કોલ્ડ સ્ટોરેજ, ગામડાની અંદર જે છે એ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી જે છે એ બનાવવા માટે આ કામ આવે છે. બરાબર. હવે પહેલી વસ્તુ, આપણે કોઈ કિસાન ક્રેડિટ કાર્ડ વિશે ખબર હોય, ન ખબર હોય, એ કંઈ ગેરંટીથી ન કહી શકે. પણ હવે તમે ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચો તો કિસાન ક્રેડિટ કાર્ડ શોર્ટ ટર્મ, ટૂંકા ગાળા માટે આપવામાં આવે છે. એ વસ્તુ ખબર પડે કે ન પડે? તો કે પ્રશ્નમાં જ આપેલું છે. અને આમે તે ક્રેડિટ કાર્ડ ટૂંકા ગાળા માટે જોઈએ, અથવા તો ન ખબર પડે તો એ પ્રશ્નમાં જ તો આપેલું છે ને, શોર્ટ ટર્મ ક્રેડિટ ટૂંકા ગાળા માટે આપેલું છે. બરાબર. 5મા નંબરનો ઓપ્શન વાંચો, કન્સ્ટ્રક્શન ઓફ ફેમિલી હાઉસ, પરિવારનું ઘર બનાવવા માટે. તમે વિચારો, શું ઘર બનાવવું છે? તમારે ઘર બનાવવું છે, ક્રેડિટ કાર્ડથી ઘર બની જાય? અથવા તો તમે ઘર બનાવો છો તો એ શોર્ટ ટર્મ, એ ટૂંકા ગાળાની વસ્તુ છે. ટૂંકા ગાળામાં શું 2-3 દિવસમાં કે અઠવાડિયામાં, મહિનામાં ઘર બની જાય? અથવા તો ચલો વાત કરો વિલેજ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી. વિલેજ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી શું ક્રેડિટ કાર્ડ એટલું જોરદાર છે કે વિલેજ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી એનાથી બની જાય? અથવા શું એ ટૂંકા ગાળાની વસ્તુ છે? કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી બનાવી છે તો ટૂંકા ગાળામાં 2-5 દિવસમાં, મહિનામાં, 2 મહિનામાં બની જાય? તો કે ના, આમાં ઘણી વાર લાગે. સમજી ગયા? કોમન સેન્સનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ જ 5મા નંબરનો ઓપ્શન તમે એલિમિનેટ કરી શકો. આ પ્રશ્ન પણ UPSCમાં પૂછાઈ ગયો છે. આમાં મેં ઓપ્શન નથી લગાવેલા, પણ આ પણ એવો જ પ્રશ્ન હતો કે તમે જેવું 5મું એલિમિનેટ કરો ને, તમે તરત જવાબ સુધી જે છે એ પહોંચી જતા હો છો. બરાબર. કિસાન ક્રેડિટ કાર્ડ અને KCC પણ કહેવામાં આવતું હોય છે. KCC વારંવાર આની ઉપર પ્રશ્ન પૂછાતો હોય છે. 1998ની અંદર જે છે એ રજૂ કરવામાં આવેલું હતું. 1998. નીચે જવાબમાં આવી જાઓ. KCC સ્કીમ જે છે એ નાબાર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. પ્રિપેર કોને કરેલી હતી? તો કે નાબાર્ડ દ્વારા.
કોણે બનાવેલી છે? નાબાર્ડ દ્વારા. અને આની ભલામણ કરેલી હતી આરવી ગુપ્તા કમિટીએ. આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો યાદ રાખી લો. આરવી ગુપ્તા કમિટીએ ભલામણ કરેલી હતી અને નાબાર્ડે રજૂ કરેલી. આના મુખ્યત્વે ઉદ્દેશ્ય શું છે? તો કે શોર્ટ ટર્મ ક્રેડિટ, ટૂંકા ગાળાની ક્રેડિટ જે છે એ મળી શકે. એ ટૂંકા ગાળા માટે પછી તો હવે એ ઉપયોગ તો ગમે કરી શકે, બરાબર. તો ફાર્મ એસેટના મેન્ટેનન્સ માટે, વર્કિંગ કેપિટલ માટે ને એ બધા માટે, પછી પોસ્ટ હાર્વેસ્ટર ને એ બધા માટે, ટૂંકમાં ઓલરેડી ઉપર જે આપેલા ને એ બધાનો આપે ઉપયોગ થઈ શકે. 186માં આવી જાઓ. પહેલું 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે કિસાન ક્રેડિટ કાર્ડ 2001માં લોન્ચ કરવામાં આવેલું હતું. સાચું પડશે? ખોટું પડશે? ખોટું પડશે. હમણાં જ કહી દીધું 1998માં લોન્ચ કરેલું હતું. બીજું, આ સ્કીમ અંતર્ગત એડિક્યુએટ એટલે કે પૂરતું અને ટાઈમલી, સમયસર ક્રેડિટ સપોર્ટ, પૂરતો અને સમયસર ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે. કોને? ફાર્મર, ખેડૂતને. શેની માટે? કલ્ટિવેશન નીડ, ખેતીની જરૂરિયાત માટે સમયસર અને પૂરતો ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત, બરાબર. તો બીજું વિધાન સાચું છે, પહેલું ખોટું છે. સાચી વાત છે. તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર આટલા આ બાબતો મહત્વની છે, એ યાદ રાખી લેજો. ભારતની અંદર માઇનર મિનરલ્સ જોવા મળે છે. માઇનર મિનરલ્સ, એની બાબતે 3 વિધાન આપેલા છે, એ જોવાના છે. પ્રશ્ન પૂછવાની શક્યતા બહુ ઓછી છે. યુપીએસસીમાં પ્રશ્ન પૂછાયેલો છે. ક્લાસ 3માં બહુ ઓછી શક્યતા છે કે પ્રશ્ન પૂછે, પણ પીએસઆઈ માટે આ પ્રશ્ન મહત્વનો થઈ જાય છે. શું લેવા મહત્વનો થઈ જાય છે એ જોઈએ. પહેલું વિધાન એવું કહે છે કે સેન્ડ ઇઝ અ માઇનર મિનરલ. સેન્ડ જે છે એ માઇનર મિનરલ છે. અકોર્ડિંગ ટુ ભારતના જે કાયદા કાનૂન જે છે એના અંતર્ગત સેન્ડ માઇનર મિનરલ છે. તો એ વિધાન બિલકુલ સાચું છે. સેન્ડ માઇનર મિનરલ છે. ભારતની અંદર મિનરલ્સ જે છે, ખનિજ, એને 2 ભાગે વિભાજિત કરવામાં આવેલ છે. એક તો મેજર મિનરલ્સ એટલે કે મોટા ખનિજ, અને એક તો માઇનર મિનરલ્સ એટલે કે નાના ખનિજ. મેજર મિનરલ્સનું તમામ કામ ધંધો જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર કરે છે. અને માઇનર મિનરલ્સ એનો તમામ પ્રકારનું રેગ્યુલેશન્સ સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર કરે છે, બરાબર. તો પહેલું વિધાન સાચું પડશે. બીજું એવું કહે છે કે સેન્ડ માઇનર મિનરલ્સ જે છે તો એની માટે એને લીઝમાં આપવા માટેના પાવર જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ પાસે છે. તો બરાબર, બિલકુલ સાચી વાત છે કે માઇનર મિનરલ્સ તો એની માઇન લીઝમાં આપવા માટેના પાવર સ્ટેટ ગવર્મેન્ટ પાસે છે. બિલકુલ સાચી વાત છે. પરંતુ આગળનું વાક્ય વાંચીએ. પરંતુ એની માટેના રૂલ્સ, નિયમો બનાવવા માટેના જે માઇનર મિનરલ્સ જે છે, માઇનર મિનરલ્સ એના નિયમો, એના રૂલ્સ બનાવવાના અધિકાર જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર પાસે છે. બિલકુલ ખોટી વાત. કેમ? કારણ કે એના રૂલ્સ બનાવવાની શક્તિ, એના રૂલ્સ બનાવવાના પાવર જે છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ માટે છે. પહેલાં જ મેં કહી દીધું, મેજર મિનરલ્સનું તમામ કામ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, માઇનર મિનરલ્સનું તમામ કામ સ્ટેટ ગવર્મેન્ટમાં. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, ત્રીજું વિધાન જોઈએ. સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર પાસે જે છે એની પાસે પાવર રહેલો છે ફ્રેમ રૂલ્સ બનાવવાનો. કોનો? તો કે ઇલીગલ માઇનિંગ, માઇનર મિનરલ્સમાં ઇલીગલ માઇનિંગ ન થઈ શકે એની માટે રૂલ્સ બનાવવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે રહેલો છે. સાચું પડશે? ખોટું પડશે? અત્યારે તો ચલાવી દીધું કે સાચું પડશે, બરાબર, કે સાચું પડશે. માઇનર મિનરલ્સનું તમામ બાબત હોય, માઇનર મિનરલ્સનું, તો એ બાબતના તમામ રૂલ્સ, રેગ્યુલેશન્સ ગમે એ બનાવવાનું હોય તો એ રાજ્ય સરકાર કરશે. મેજર મિનરલ્સ હશે તો એની માટે બધું કામ કોણ કરશે? તો કે કેન્દ્ર સરકાર કરશે. પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. બહુ હાઈ લેવલનો પ્રશ્ન છે. આની માટેનો એક એક્ટ છે, MMDR એક્ટ, માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન્સ. માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન. માઇન્સ એટલે કે ખાણ, મિનરલ્સ એટલે કે ખનિજ. ખાણ અને ખનિજ એનું આપણે ડેવલપમેન્ટ કરવાનું છે. પરંતુ એટલું બધું ડેવલપમેન્ટ નથી કરી નાખવાનું કે બધા ખનિજ એક હારે જ કાઢી લેવી અને અહીંયા ડિઝાસ્ટર થઈ જાય અને ક્લાઇમેટ ચેન્જ થઈ જાય અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ન રહે. એટલે કે એનું રેગ્યુલેશન્સ પણ કરવાનું છે, બરાબર. MMDR શબ્દ સમજી ગયા? માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન. શબ્દ સમજ્યા કે નહીં પહેલાં? બરાબર. ચલો, તો MMDR એક્ટ ઉપરથી આ પ્રશ્ન પૂછેલો છે. બહુ અઘરો પ્રશ્ન છે, યુપીએસસીમાં પૂછેલો છે. પણ મેં તમને એટલા માટે ચલાવ્યો કારણ કે પીએસઆઈ માટે આ પ્રશ્ન મહત્ત્વનો છે. પીએસઆઈ અંતર્ગત એક આવતું હોય, ગેરકાયદેસર ખનન થતું હોય તો એ પીએસઆઈ આ બધું કામ કરવાનું હોય. પોલીસ સ્ટેશને આનું થોડી ઘણી કાર્યવાહી જે છે એ કરવાની હોય. હું જે એરિયામાં રહું છું એ એરિયાની બાજુમાં તો ગેરકાયદેસર ઘણું બધું ખનન થાય છે. કોલસાનો બહુ મોટું હબ છે, બરાબર. તો એટલા માટે આ પ્રશ્ન મહત્ત્વનું થઈ જાય છે. અને અત્યારે છેલ્લા થોડા સમયથી સરકારે આની ઉપર લાલ આંખ કરેલી છે. કોની ઉપર? તો કે માઇન્સ એન્ડ મિનરલ્સ ઉપર, ગેરકાયદેસર જે ખનન થાય છે એના કારણે. બીજી વસ્તુ, ગેરકાયદેસર જે ખનન થાય છે તો એના કારણે ડિઝાસ્ટર જોવા મળે છે. આપણે વાત કરીએ, વાયનાડની અંદર 5 જેટલા ગામની અંદર જે છે લેન્ડ સ્લાઇડિંગ જોવા મળેલું છે.
લેન્ડ સ્લાઇડિંગ. એક મિનિટ. તો વાયનાડ નામની જગ્યા જે છે, વાયનાડ નામની જગ્યા, અહીંયા 4-5 જેટલા ગામ જે છે અહીંયા લેન્ડસ્લાઇડ જોવા મળેલું છે અને લગભગ 200-300 ઘણા બધા માણસો જે છે એનું મૃત્યુ થયેલું છે એવું માનવામાં આવે છે. વાયનાડમાં જે લેન્ડસ્લાઇડ થયું એની પાછળનું એક કારણ જે છે એ આ માઇનિંગ એક્ટિવિટી છે અથવા અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે એ એક્ટિવિટી છે. આની પહેલાં ઉત્તરાખંડની અંદર એક જગ્યા છે કાશીધામ કે એવું કંઈક, હું અત્યારે નામ ભૂલી ગયો છું. તો એ ગામ ખાલી કરાવવામાં આવ્યું હતું. ખ્યાલ છે ગામનું નામ? યાદ છે તમને? હા, એ 4 ધામ પ્રોજેક્ટ બનાવેલા હતા એ, બરાબર, પણ એનું એક્ઝેક્ટ ગામનું નામ યાદ હતું કંઈક, મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, બરાબર. તો એ આખું ગામ ખાલી કરી નાખ્યું હતું કે અહીંયા લેન્ડસ્લાઇડ થાય છે. એ ગામ આખું જમીનની અંદર નીચે ઘસી જતું એવું લાગતું હતું કે નીચે દબાઈ જાય છે. આખું ગામ જે છે ખાલી કરી નાખ્યું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પાછળ. એનું એટલે કે વિકાસ માટે જે પર્યાવરણનો નાશ કરેલો હતો એની માટે. તો અત્યારે આ માઇન્સ એન્ડ મિનરલ્સ અંતર્ગત જે ખાણ ખનીજ કરવામાં આવે તો ગેરકાયદે જે ખનન કરવામાં આવે તો ગેરકાયદે ખનનમાં મુખ્યત્વે શું હોય છે? પહેલાં તો નિયમોનું પાલન થતું નથી. તો એના કારણે ગેરકાયદે ખનન થતું હોય એના કારણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પહેલી વસ્તુ તો થતું નથી, ટકાઉ વિકાસ થતો નથી. બીજી વસ્તુ, ગેરકાયદે ખનન થતું હોય ને તો એમાં તો કોઈ મશીનરીને એ બધું સારી નથી વાપરેલી હોતી. એમનો ગેરકાયદે ખનનમાં મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? મેક્સિમમ પ્રોફિટ. હાઈ લેવલની મશીનરી વાપરેલી નથી હોતી અને ઘણા બધા મજૂરો અંદર દટાઈ જતા હોય છે કારણ કે સારી યોગ્ય મશીનરી નથી વાપરેલી હોતી એટલે મજૂરોને અંદર નાખેલા હોય અને એ મજૂર જે છે એ દટાઈ જતા હોય છે. મોસ્ટ ટાઈમ વસ્તુ. તમે ક્યારેય ખાણ જોયેલી છે? બરાબર, ફોટામાં જોયેલી છે, રૂબરૂ નથી જોયેલી. રૂબરૂ તમે જાઓ તો તમને એવું લાગે કે તમે અલગ જ દુનિયામાં આવી ગયા છો. KGF રોકીનું જે કોલાર ગોલ્ડ ફિલ્ડ જે છે, બરાબર, એની કરતાં પણ વધારે ખતરનાક વસ્તુ જે છે એ અહીંયા જોવા મળતી હોય છે. તમે આ રૂબરૂ જઈ અને જો તો હકીકતમાં અહીંયા અલગ જ શહેર વસ્તુ હોય ને એવું લાગે. જેટલી જમીન ઉપર છે એટલું જ તે નીચે અંદર ખાડો કરેલો હોય અને નીચે અંદર એક અલગ જ શહેર વસ્તુ હોય એવું લાગેલું હોય. ભૂગર્ભની અંદર અલગ જ શહેર વસ્તુ હોય એવું જે છે લાગતું હોય. ગેરકાયદે ખનન જે છે એ કેટલું ખતરનાક લેવલે ચાલતું હોય એનો હું તમને એક આંકડો આપું તો અમુક વાર તો ગેરકાયદે ખનન એટલું ચાલતું હોય કે લોકો એક દિવસના લાખ રૂપિયા કમાતા હોય. એક દિવસની એની આવક લાખ રૂપિયા હોય. ગેરકાયદે ખનનની બીજી વાત કરું તો અમુક બાબતો એવી હોય કે જ્યારે પોલીસની રેડ ને એ બધું પડે ને તો એ લોકો એમનો જે સામાન હોય ને JCB, ખટારા, ટ્રક, આઈસર, ડમ્ફર, આ બધી વસ્તુ લેવા માટે પણ એ અહીંયા જ મૂકીને જતા રહે. એ લેવા પણ આવતા નથી અને એમને અમુક વાર પૂછેલું હોય તો એ લોકો એમ કહે કે હવે એની અમારે જરૂર નથી. કેમ? કારણ કે અમારા પૈસા જેટલા નીકળી ગયા છે કે હવે એની જરૂર નથી. એ કે જેટલા રૂપિયાનું કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, આપણી ભાષામાં કહીએ કે જેટલું રોકાણ છે ડમ્ફર ઉપરનું કે JCB ઉપરનું, એટલા પૈસા ઓલરેડી કમાઈ લીધા છે, બરાબર. તો ગેરકાયદે ખનન જે છે, ઇલીગલ માઇનિંગ, વારંવાર ચર્ચામાં રહેતું હોય છે. લોકો ઘણા બધા અધિકારીઓ એમાં 2 નંબરના પૈસા પણ બનાવતા હોય છે. પણ ઇન શોર્ટ આપણી માટે MMDR એક્ટ મહત્ત્વનો છે. બીજું, સેન્ડ, રેતીનું તે ગેરકાયદેસર ખનન થતું હોય છે. આ મૂડીમાન, ચોટીલામાન, થાનમાન એ બધી જગ્યાએ આ ખાસ જોવા મળતું હોય છે, બરાબર. તો આ ગેરકાયદે ખનન, તો આપણે મેઇન શું યાદ રાખવાનું છે કે સેન્ડ શું છે? એ માઇનોર મિનરલ્સ છે અને માઇનોર મિનરલ્સ હોવાથી એનું બધું કામ ધંધો કોની અંતર્ગત? રાજ્ય સરકાર અંતર્ગત આવે છે, બરાબર. અને તમે પણ એકવાર ફિલ્ડમાં જશો, નોકરીએ લાગશો તો આ બધું તમે પણ જોશો. બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો.